તો નમસ્કાર દોસ્તો, વેકઅપ વિથ વરુણના પહેલા એપિસોડમાં આપનું સ્વાગત છે. અને આજે આપણી વચ્ચે આપણી પોડકાસ્ટમાં એક એવા વ્યક્તિ ઉપસ્થિત છે જેમની અત્યાર સુધીની જિંદગી છે, જેમની જર્ની છે એ લોકોની સામાજિક જાગૃતતા અને વિજ્ઞાન પ્રતિ સમર્પિત છે. 25 વર્ષથી પણ વધારેનો અનુભવ, રિસર્ચમાં ગહેરાઈ અને સેવા પ્રત્યેની એમની ઈમાનદારી, ગુજરાતના ખૂણે ખૂણે તેમનું યોગદાન, ભલે તે પછી ટીબી કે કોરોનાનું નિદાન હોય કે પછી હોસ્પિટલના ઇન્ફેક્શન કંટ્રોલ પ્રત્યેની જવાબદારી. માઇક્રોબાયોલોજીના ક્ષેત્રમાં માત્ર સારા માઇક્રોબાયોલોજિસ્ટ નહીં, પરંતુ એક સારા માર્ગદર્શક તરીકે પણ તે ઓળખાય છે. તો આજે જ આપણે એમની વિશે જાણશું કે એક સારા માઇક્રોબાયોલોજિસ્ટની જિંદગી કેવી છે, ક્યાંથી શરૂ કરી અને કેવી રીતના હજી પણ ચાલે છે. તો આપણે આજે મળશું ડૉક્ટર ભાવિન ભટ્ટ સર. વેકઅપ વિથ વરુણમાં ડૉક્ટર ભાવિન સરનું સ્વાગત છે. સર, પહેલાં તો હું તમારો આભારી છું કે તમે તમારો કિંમતી ટાઈમ આપ્યો. થેન્ક યુ વેરી મચ. સર, આપણે શરૂઆત તમારી જર્નીથી કરશું. સર, આ જે માઇક્રોબાયોલોજીની દુનિયા છે એમાં તમારો સૌપ્રથમ કદમ ક્યારે પડ્યો? પ્રેક્ટિકલી માઇક્રોબાયોલોજીની દુનિયામાં પગ મૂક્યો એની જો વાત કરીએ ને તો બીએસસી માઇક્રોબાયોલોજી કરવાનું જ્યારથી શરૂ કર્યું ને એમાં બીજા વર્ષમાં માઇક્રોબાયોલોજી વિષય આવ્યો ત્યારથી માઇક્રોબાયોલોજીની સાથે એક કનેક્શન જોડાવાનું શરૂ થયું. એ ગ્રેજ્યુઅલી ભણતા એ રસ વધતો ગયો અને એક પ્રોફેશનમાં કન્વર્ટ થઈ ગયું. પણ આમ જોવા જાઓ તો એપ્રોક્સિમેટલી 92-93માં જ્યારે ભાવનગરમાં સાયન્સ કોલેજમાં બીએસસી કરવાનું ચાલુ કર્યું ત્યારથી માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ સાથે એક બાયોલોજી પહેલેથી રસનો વિષય હતો. સ્કૂલમાં ભણતા હતા ત્યારે પણ બાયોલોજી વિષય મને ગમતો હતો. એટલે જ્યારે બીએસસી કરવાનું શરૂ થયું તો પહેલેથી એ ડિસાઇડેડ હતું કે ભાઈ બાયોલોજીમાં જ ભણવું. હવે બાયોલોજીમાં 3 ફિલ્ડ આવતા: બોટની, ઝૂલોજી અને માઇક્રોબાયોલોજી. ઝૂલોજી ગમતું પણ એના કરતાં માઇક્રોબાયોલોજી કમ્પેરેટિવલી વધારે ગમતું. એટલે અને એમાં ઇંગ્લિશ મીડિયમમાં માઇક્રોબાયોલોજી જ હતું. એટલે આ રીતે એમ કંઈક જોગાનું જોગ સંજોગ ગોઠવાઈ ગયા અને માઇક્રોબાયોલોજી વિષય સાથે શરૂઆત થઈ. અચ્છા સર, તો આવડી લાંબી જર્ની છે. સર, તમે 12મું કર્યું એ પછીના તમે સ્ટુડન્ટ કેવા હતા? મતલબ એવરેજ હતા, ક્લેવર હતા? મારા ગમતા સબ્જેક્ટમાં ક્લેવર. મારા બેઝિક્સ પહેલેથી બહુ સારા છે. એટલે ઇવન 12મું કયો, 10મું કયો કે સ્કૂલિંગનું કયો, આજની તારીખે તે મને અમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર આમ દેખાતા હોય ને એટલું ક્લિયર યાદ હોય. પણ જે નથી ગમતું એ વિષયમાં એવરેજ, કે જ્યાં મેથેમેટિક્સ આવે કે જ્યાં આગળ ફિઝિક્સ આવતું તો એમાં પણ દરેકમાં ફંડામેન્ટલ્સ ક્લિયર હતા. માઇક્રોબાયોલોજી પહેલેથી રસનો વિષય હતો એટલે માઇક્રોબાયોલોજીમાં હંમેશા સ્કોરિંગ એ સારું થતું અને ઓવરઓલ એ વિષયમાં મારું પકડ સારી હતી. બરાબર. સર, તમે પીએચડી પણ કરેલી છે, તો સર પીએચડીમાં એવો કોઈ ટફ મોમેન્ટ આવ્યો છે તમારી લાઈફમાં કે જ્યારે તમને થયું હોય કે નહીં, હવે નહીં થાય? પીએચડી એકચ્યુઅલી મારું પીએચડી કોલેજના ટેન્યુઅર પ્રમાણે ગણીએ તો 3.5 વર્ષ ચાલ્યું હતું. ઓકે. પણ એનું વર્ક છે ને એ લગભગ એના 4-5 વર્ષ પહેલાથી ચાલુ થયું હતું. કેમ કે હું એક પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજમાં ભણાવતો હતો અને ત્યાં આગળ મારી અંડરમાં એમએસસી મેડિકલ માઇક્રોબાયોલોજી અને એમએસસી લેબોરેટરી ટેકનોલોજીના વિદ્યાર્થીઓ ડેઝર્ટેશન કરતા અને એ લોકોના ડેઝર્ટેશનના વર્ક ઉપરથી જ પીએચડી કરવાનો વિચાર આવ્યો. એટલે એ હોસ્પિટલમાં વર્ક કરતા મારી પાસે મારો ડેટાબેઝ તૈયાર થતો હતો. આ જ સમયગાળા દરમિયાન મારા પીએચડીના વર્ક માટે મેં મારી પ્રાઇવેટ લેબોરેટરી પણ ચાલુ કરી હતી અને પછી પીએચડીનું રજિસ્ટ્રેશન કર્યું. એટલે જ્યારે મેં પીએચડીનું રજિસ્ટ્રેશન કર્યું 2006માં, એ વખતે મારી પાસે પીએચડી કરવા માટેનું મટીરિયલ ઓલમોસ્ટ તૈયાર હતું. પછી એની જે બધું ફોર્મલ ડેટા કલેક્શન અને કમ્પાઇલેશન ને એ બધું કરવાનું હોય એ પછી થયું, પણ મારી પાસે ડેટાબેઝ હતો તૈયારી સાથે. અને એ પછી એ વર્કને બીજા 3.5 વર્ષ સુધી ચલાવ્યું. એમાં 2 યાદગાર મોમેન્ટ છે કે જે તમે કહો છો ટફ મોમેન્ટ કહી શકાય એવું. એક, જ્યારે મારો થીસીસ સબમિટ કરવાનો હતો યુનિવર્સિટીમાં એ વખતની મોમેન્ટ, અને એક મારા વાયવા વખતની મોમેન્ટ. બંને વિશે થોડી વાત કહીશ. એક તો જ્યારે આ મારે થીસીસ સબમિટ કરવાનો હતો, હવે જમાનો, હું જ્યારે વાત કરું છું 2009
10ની. તો એ વખતે મારું પીએચડી પૂરું થયું હતું. મારી પાસે એક સાદું સીધું લેપટોપ હતું. અત્યારના પેલા પ્રમાણે તો કોઈ ફોનની રેમ ન હોય એ પ્રકારનું લેપટોપ હતું. એમાં મેં મારું બધું ડેટા ભેગો કર્યો હતો, એને એડિટિંગ કર્યું હતું, એનું ફોર્મેટિંગ કર્યું હતું, અને પ્રિન્ટિંગમાં આપવા જવાનું હતું એના પહેલા જે પેજ એલાઇનમેન્ટ થાય, જે સેટઅપ થાય, એ બધું કરીને એની ડેટા ફાઇલ તૈયાર કરી. અને નસીબ જોગે ત્યારે કંઈક વાયરસ આવ્યો અને હાર્ડ ડિસ્ક ક્રેશ થઈ ગઈ, અને દરેક કમ્પ્લીટ વર્ક જેટલું લખેલું હતું આખો થીસીસ ઉડી ગયો. અને એક સ્ટેજે તો એવું થઈ ગયું કે હવે આ શું કરવાનું આનું, કેમ કે જે હતું એ બધું લેપટોપમાં હતું અને લેપટોપ ક્રેશ થઈ ગયું. પછી દોડાદોડ મારા કઝિનનું એક લેપટોપ અમે લાવ્યા. મારી પાસે જે 6-8 મહિના વર્ષ પહેલાના બેકઅપ વાળી ફાઇલ્સ ક્યાંક પેન ડ્રાઈવમાં ને ક્યાંક કમ્પાઇલ કર્યા વગરની ભેગી થયેલી પડી હતી, એ બધી ભેગી કરી. એમાંથી ફરીવાર વિધિન 48 અવર્સ કે લગભગ 3 દિવસની અંદર એ આખો થીસીસ એઝ ઇટ ઇઝ ફરીવાર ટાઈપ કર્યો, કારણ કે એ વખતે એઆઈ નો જમાનો નહોતો, બધું ટાઈપ મેન્યુઅલી કરવું પડતું હતું. એ 300 પેજનો થીસીસ ફરીવાર ટાઈપ કર્યો અને અલ્ટિમેટલી એને પ્રિન્ટિંગમાં આપીને યુનિવર્સિટીમાં સબમિટ કર્યો. તો આ એક યાદગાર, હજી આજની તારીખે આમ નાઇટમેર જેવું યાદ આવે કે લેપટોપ ક્રેશ થઈ ગયું, દોડાદોડી કરતા હતા કે હવે કરવાનું શું એમ. એવી રીતે એ જ્યારે વાયવા હતો એ હજી આજની તારીખે ભાવનગર યુનિવર્સિટીમાં અને ઘણી બધી યુનિવર્સિટીમાં વાયવાની સિસ્ટમ એવી રીતની હોય છે કે પીએચડી નો વાયવા હોય તો એ ઓપન વાયવા હોય. અને હું પ્રાઇવેટલી પીએચડી કરતો હતો, યુનિવર્સિટીમાં રજિસ્ટર્ડ હતો, પણ મારા ગાઈડ હતા એ સાયન્સ કોલેજના પ્રોફેસર હતા, એટલે પ્રાઇવેટમાં કરતા હતા. એટલે ઓપન વાયવાનો મતલબ એવો કે માઇક્રોબાયોલોજી ફિલ્ડ સાથે તમારી યુનિવર્સિટીમાં સંકળાયેલા દરેક વ્યક્તિઓ એ વાયવામાં હાજર રહી શકે. એટલે ઓફિશિયલી લેટર લખીને સાયન્સ કોલેજ, જેટલી સાયન્સ કોલેજો હતી એ બધાના વિદ્યાર્થીઓ, પીજી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ, દરેક લેક્ચરરો, પ્રોફેસરો, પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલના પ્રોફેસરો, અમારે ત્યાં ભાવનગરમાં સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરાઇન રિસર્ચ સેન્ટર છે, ત્યાંના સાયન્ટિસ્ટ, એમ લગભગ 150 જણાને ઇન્વિટેશન આપવામાં આવ્યા હતા. અને સ્ટુડન્ટ્સ તો ખરા જ તે. એટલે જ્યારે એક મોટા હોલની અંદર મારો વાયવા ચાલુ થયો ત્યારે એ હોલ ખચોખચ ભરેલો હતો, જેમાં મારું ફેમિલી હતું, મારા ગાઈડનું ફેમિલી હતું, અને બીજા ઘણા બધા લોકો હતા. લગભગ 100-125 લોકોની હાજરીમાં ઓપનમાં એ સાહેબે મારો વાયવા લેવાનો શરૂ કર્યો. વાયવા, તમને હું ખાલી વાયવા કેટલે અંશે ટફ હતો એ કહેવા માંગુ છું કે મારો વાયવાનો સમય હતો 10:30 વાગ્યાનો. સાહેબ અમદાવાદથી વાયવા લેવા આવ્યા હતા. એમણે કીધું કે હું વહેલો પહોંચી ગયો છું, તો તમે વાયવા વહેલો ગોઠવો. એટલે એ 9:30 વાગે કોલેજે આવી ગયા, હોલમાં બધાને બેસાડી દીધા, અને એમણે 10 વાગે વાયવા લેવાનો શરૂ કર્યો. મારો વાયવા 3:15 વાગે પૂરો થયો હતો. 10 વાગ્યાથી 3:15 વાગ્યા સુધી એ સાહેબે માઇક્રોબાયોલોજી વિષય ઉપર મેં જે વર્ક કર્યું હતું એના વિશે સવાલો પૂછ્યા હતા મને. એમાં સિસ્ટમ એવી રીતની હોય કે પહેલા આપણે વર્ક કર્યું હોય એનું એક પ્રેઝન્ટેશન આપવાનું. એ મારું પ્રેઝન્ટેશન લગભગ 45-50 મિનિટનું હતું. એ પછી પ્રેઝન્ટેશન ઉપર ક્વેશ્ચન આન્સર થાય કે જે ઓપન હોય, ઓડિયન્સમાં બેઠેલા કોઈ પણ વ્યક્તિઓ પ્રશ્નો પૂછી શકે. હવે સ્વાભાવિક રીતે ત્યાં વિદ્યાર્થીઓ અને બીજા પ્રોફેસરો હોય, એટલે એ પોતાના રસના વિષય ઉપર અથવા તો પોતાને જે ક્યુરિયોસિટી હોય એવા સવાલો પૂછે, બરાબર. એટલે એ સાહેબ જે વાયવા માટે આવ્યા હતા એ સાહેબે એવું કીધું કે જેને જે પૂછવું હોય તમારી પાસે 1/2 કલાકનો સમય છે, તમે પૂછી લ્યો, પછી હું પૂછવાનું શરૂ કરીશ, પછી કોઈને વચ્ચે બોલવા નહીં દઉં. એટલે આ બધી જ પ્રક્રિયા 10 થી 11:30 વાગ્યા સુધીમાં પૂરી થઈ ગઈ. મારું પ્રેઝન્ટેશન, ઓડિયન્સ સાથેના ક્વેશ્ચન આન્સર, 11:30 વાગ્યાથી સાહેબે પૂછવાનું શરૂ કર્યું. એ લગભગ 3:30 વાગ્યા સુધી એમણે મારો વાયવા લીધો હતો, કન્ટિન્યુઅસ. અને ઓડિયન્સમાં બેઠેલા બધાને કે તમારે ચા પાણી પીવા હશે તો મળી જશે, કોઈએ બહાર જવાનું નથી. સર, કેટલી ઓડિયન્સ હશે સામે? લગભગ 100-125 લોકો. અને એમાં બધા જ લોકો, એમાં મારા સાહેબો, મારી પાસે, હું જેની પાસેથી ભણીને નીકળ્યો તો કોલેજના સાહેબો, પીજીના સાહેબો. તો સર, આવી સ્થિતિમાં તો આપણે કોન્ફિડન્ટ રહેવું પણ જરૂરી. કોન્ફિડન્ટ રહેવું એટલે એમણે મને ત્યાં સુધી પૂછી લીધું હતું કે તમે કેટલા ગ્રામ મીડિયા વાપર્યા હતા, તમે કેટલા દિવસ સુધી આ વર્ક કર્યું હતું, આ ટેસ્ટ કર્યો તો એમાં કેટલા ml રિએજન્ટ લીધું હતું, તમે એક ટેસ્ટ માટે આટલું રિએજન્ટ લીધું તો તમે આટલા ટેસ્ટ કર્યા તો કેટલા લીટર વપરાયું હશે, તમારો ટોટલ ખર્ચો કેટલો થયો.
તમે અમદાવાદ કેટલી વખત ધક્કા ખાધા હતા, તમે જોબ ઉપરથી અહીંયા આવીને કેવી રીતે, એટલે અનબિલિવેબલ એણે ક્વેશ્ચન્સ પૂછ્યા હતા. અને અલ્ટિમેટલી જ્યારે સેટિસ્ફેક્શન ક્યારે મળ્યું કે આ લગભગ 4.5-5 કલાકના વાયવા પછી એ સાહેબે એવું કીધું કે આ વ્યક્તિને ક્વેશ્ચન પૂછવા વાળો હું કોઈ નથી, એમને ડિગ્રી આપવાથી મને કોઈ જ સંકોચ નથી, કારણ કે એમને એના વિષય ઉપર એટલું બધું કામ કર્યું છે કે કોઈ પણ પ્રશ્ન કોઈ પણ જગ્યાએથી એના થીસીસના 300 પાનામાંથી કાંઈ પણ પૂછીએ છીએ તો એને મોઢે ખબર છે. દેટ મીન્સ કે એને પોતે વર્ક કરેલું છે. કારણ કે નહીતર એ જમાનો એ હતો ને અત્યારનો જમાનો એવો છે કે રિસર્ચ કોઈ કરતું હોય ને તો મોટાભાગની વસ્તુઓ અહીંયાથી કોપી પેસ્ટ, અહીંયાથી કોપી પેસ્ટ, Ctrl+C Ctrl+V આ જ થતું હોય છે. ત્યારે એ જમાનામાં આટલું બધું વર્ક કર્યું હતું. એ લગભગ 10,000 સેમ્પલનો ડેટાબેઝ હતો અને બધા જ ટેસ્ટ વિશે ક્યારેય કોઈ પણ જગ્યાએથી રેન્ડમ પૂછ્યું હતું તો બધું ડિટેલ મારી પાસે અવેલેબલ હતી. એટલે આ બહુ યાદગાર મોમેન્ટ છે. હું હજી આજની તારીખે ક્યાંય વિદ્યાર્થીઓને મળું ને ત્યારે કહું છું કે તમે એક્ઝામમાં પેનિક થઈ જાઓ છો, પણ આવો વાયવા તમે ફેસ કરો ને તો તમને ખબર પડે કે તમારી એક્ઝામ સવારે 10 વાગ્યાથી સાંજે બપોરે 3:30 વાગ્યા સુધી કોન્સ્ટન્ટ ચાલતી હોય અને એમાં જવાબ દેવા વાળા તમે એક જ હો અને જોવા વાળા 100 જણા હોય. એમાં તમારા ઘરના લોકો, મારા મમ્મી બેઠા હતા, મારા વાઈફ હતા, મારી ડોટર હતી, પપ્પા બેઠા હતા અને બીજા ફેમિલી મેમ્બર્સ એ હતા અને પ્લસ બીજું સ્ટુડન્ટ કલીગ હતા અને બધા જ હતા. એમ ફેમિલી સામે હોય તો થોડોક એટલે એ પણ થાય, એમ ડર લાગે. અને એમાં એ સાહેબે એમ તમને તોડી પાડવાના ઈરાદાથી જ ક્વેશ્ચન પૂછતા હોય એવું લાગતું કે આજે આને ગરલા હોય. પણ છતાંય સરસ, મને બહુ એમ પર્સનલ સેટિસ્ફેક્શન. હજી આજની તારીખે એમ એચિવમેન્ટનો ભાવ આવે કે ના, એ સાહેબના એ શબ્દો હતા ને કે આ વ્યક્તિને પીએચડીની ડિગ્રી આપવામાં હું હર્ષની લાગણી અનુભવું છું, ત્યારે બહુ મજા આવી. એમ સર તમારા ઉપરથી એક વસ્તુ તો છે, જ્ઞાન છે તો બધું છે ને. એ તો જો હંમેશા કોઈ પણ ફિલ્ડમાં તમે કામ કરતા હો, તમારું પર્સનલ નોલેજ જે છે ને એ સૌથી અગત્યનું છે. કારણ કે તમે બેઝિક્સમાંથી આવતા હો તો તમારું જે બેઝિક નોલેજ છે એ તો જરૂરી છે. તો સર આજની જે જેનજી જનરેશન કહેવાય છે એનામાં કોન્ફિડન્સની ક્યાંક કમી જોવા મળે છે આજકાલ, કે સ્ટેજ ઉપર ચડે તો એને નર્વસનેસ આવી જાય છે ને એવું બધું થઈ જાય છે. તો એનામાં સર તમે શું કહેશો એમને? ના, એટલે એમાં એવું નથી, કોન્ફિડન્સની કમી નથી હોતી, પણ એકચ્યુઅલી કેવું છે કે અત્યારની જનરેશન છે ને એ રીલ જનરેશન થઈ ગઈ છે. એટલે 15 સેકન્ડ 30 સેકન્ડ વધીને 1 મિનિટ નું જ તે કન્ટેન્ટ એ લોકો પાસે હોય છે. એટલે ત્યાં સુધીમાં એ લોકોને વાંધો નથી આવતો. એના કરતા થોડી સેકન્ડ હોય તે વધે છે ને તો એ ગાડી પાટા ઉપરથી ઉતરી જાય છે. પણ મેઇન વસ્તુ શું છે કે કરવાની કળા છે. તમે જેટલી વધારે એને કર્યા કરશો એટલા તમે ઇઝીલી એ ફિલ્ડમાં આગળ વધી શકશો. એ પરફોર્મન્સ હોય કે સ્ટેજ ઉપર કમ્પેરિંગ કરવાનું હોય કે આવી રીતે પોડકાસ્ટ લેવાનું હોય, બરાબર, તમે જેટલું કરશો એટલું એનાથી તમે એમાં આગળ વધી શકો. સર તમારે નાનપણથી જ આ જ બનવું હતું? કેમ કે જ્યારે હું નાનો હતો ત્યારે મારે એવું હતું, હું CID બહુ જોતો ત્યારે સર, હજી પણ જોઉં છું. તો સર મને ત્યારે એવું થતું કે નહીં, હું પણ મોટો થઈને ઓફિસર બનીશ ને આવી રીતના ક્રાઇમ સોલ્વ કરીશ ને એવું. તમારું કઈ કે નનકેથી જ આમ કે? ના, એટલે એમાં એવું છે કે નાનપણમાં દરેક બાળકોના છે ને મગજમાં જુદા જુદા વિચારો ચાલતા હોય અને એ દર 6 મહિને વર્ષે બદલાતા હોય. એ મારામાં એવું જ હતું, એમાં કઈ બહુ પેલું નથી. એટલે એક ટાઈમ એવો હતો કે જ્યારે આપણે પાયલોટ થવું હોય ને સોલ્જર થવું હોય ને એવા બધા વિચારો ત્યારે જે તે ટાઈમે આવ્યા હતા. એવું અમે કરતા તે. પછી કોઈ એક સમય એવો આવ્યો હતો કે મને એવું હતું કે હું વાઇલ્ડ લાઈફ એક્સપ્લોરર બની જાઉં, કે જંગલોમાં ફરવું ને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરું ને એવો વિચાર બહુ સતત આવ્યો. એ ઘણા વખત સુધી ચાલ્યો, લગભગ 4-5 વર્ષ. એ વખતે અમે વાઇલ્ડ લાઈફની એક્ટિવિટી ઘણી કરતા હતા. તો હા, વાઇલ્ડ લાઈફની એક્ટિવિટી ઘણી કરી છે તો એ મગજમાં આવતું. પછી એક ટાઈમ એવો કે ટીચર બની જઈએ, પણ બહુ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ સુધી જે મગજમાં ચાલ્યું હોય એ ડોક્ટર બનવાનો વિચાર હતો કે ના, ડોક્ટર બનવું છે. એ પ્રોફેશન વ્હાઇટ કોલર જોબ છે અને ડોક્ટરોને, કારણ કે અમારા ફેમિલીમાં મારા ફુવા, મારા ફૈબા ડોક્ટર હતા, મારા એક મામા છે, એ કઝિન મમ્મીના, એ ડોક્ટર છે. તો ડોક્ટરોને રિસ્પેક્ટ સોસાયટીમાં મળતો. અને હવે એ જમાનો એવો હતો કે એન્જિનિયર બનો કે ડોક્ટર બનો, એટલે મગજમાં. અને બીજું કે બાયોલોજી મારું સારું હતું. એટલે મને એક આમ જ્યારે હાઈસ્કૂલમાં આવ્યા એ પછીથી ડોક્ટર બનવાનો વિચાર વધારે હતો. સમહાઉ 12થના પર્સન્ટેજ અને સર્કમસ્ટન્સીસ એવા થયા કે MBBSમાં તો એડમિશન ન મળ્યું, પણ પછી એના ઓલ્ટરનેટિવમાં સાયન્સ કર્યું, BSc કર્યું
તો બીએસસીમાં મેં એવો સબ્જેક્ટ ચૂઝ કર્યો માઇક્રોબાયોલોજી કે જે ક્યાંક ને ક્યાંક મેડિકલ લાઇન સાથે રિલેટેડ છે, અને એટલે પછી મેડિકલ માઇક્રોબાયોલોજી ઉપર આગળ વધવાનું નક્કી કર્યું. અને અલ્ટિમેટલી એક ટાઈમ એવો આવ્યો કે સ્ટર્લિંગ હોસ્પિટલમાં જ્યારે હું વર્ક કરતો હતો ત્યારે મને કન્સલ્ટન્ટ માઇક્રોબાયોલોજીસ્ટની પેલું આપવામાં આવ્યું. એટલે મારી સાથે કાર્ડિયોલોજિસ્ટ પણ હતા, મારી સાથે કન્સલ્ટન્ટ ફિઝિશિયન્સ પણ હતા, મારી સાથે યુરોલોજિસ્ટ કે નેફ્રોલોજિસ્ટ હતા, અને હું હતો. એટલે એક સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિસ્ટ તરીકે ઇન્ફેક્શન કંટ્રોલમાં કામ કરવાનો મોકો મળ્યો. એટલે એ ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી એ ડ્રીમ એચીવ થયું. એમ એ કેટલા વર્ષ કામ કર્યું સ્ટર્લિંગ હોસ્પિટલમાં? સ્ટર્લિંગ હોસ્પિટલમાં મેં ટોટલ 10 વર્ષ કામ કર્યું. 2010 થી 2020 એ 2 ફેઝમાં કર્યું હતું. પહેલા 5 વર્ષ છે હું ભાવનગર સ્ટર્લિંગમાં હતો, અને એની પછીના બીજા 5 વર્ષ ભાવનગર સ્ટર્લિંગ સમહાઉ સ્ટર્લિંગ ગ્રુપે એવું ડિસાઇડ કર્યું કે ભાવનગરની સ્ટર્લિંગ હોસ્પિટલ છે એ લોકોને એટલી રેવન્યુ જનરેટ કરીને નથી આપતી, એટલે ભાવનગરની હોસ્પિટલ એ લોકોએ શટડાઉન કરી. અને એ જ વખતે ગાંધીધામમાં નવી સ્ટર્લિંગ હોસ્પિટલ શરૂ થતી હતી. એટલે ભાવનગરથી અમે લોકો લગભગ 7 ડોક્ટરો અને 15 જણાનો સ્ટાફ એ ભાવનગરથી ગાંધીધામ શિફ્ટ થયા હતા. અને ગાંધીધામની હોસ્પિટલમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ, કાર્ડિયોલોજી, ઇન્ટેન્સિવિસ્ટ, પછી એક કાર્ડિયક સર્જન હતા, અને હું એમ અમે લોકો અહીંયા આગળ આવી મેં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ એસ્ટાબ્લિશ કર્યું અને લેબ શરૂ કરી. અને પછી ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં 5 વર્ષ વર્ક કર્યું. એ શરૂઆતમાં સ્ટર્લિંગ હોસ્પિટલના એમ્પ્લોય ગણાતા હતા, પછી સ્ટર્લિંગે એનું લેબોરેટરી ડિવિઝન જુદું પાડી દીધું હતું, જે અત્યારે એક્યુરિસ લેબોરેટરીના નામથી ઓળખાય છે. તો એક્યુરિસ લેબોરેટરી જ્યારે ચાલુ થઈ ત્યારથી હું એની સાથે એસોસિએટેડ હતો, અને એ 2020 સુધી હતો. 2020માં કોવિડ પહેલા મેં સ્ટર્લિંગ હોસ્પિટલ મૂકી. તો સર, તમને અત્યારે જે તમારી લેબ છે એ શરૂ કરવાનો વિચાર તમને કેવી રીતના આવ્યો? એ સર્કમસ્ટન્સીસ પ્રમાણે જ આવ્યો કે એ દરમિયાન હું ભાવનગરથી ગાંધીધામ આવ્યો, એટલે કચ્છમાં પહેલી વાર આવ્યો હતો. એટલે ઇનિશિયલી 1 વર્ષ તો હું એકલો આવ્યો, ફેમિલી પછી આવ્યું. એકલો આવીને મેં જોયું કે ભાઈ કચ્છમાં આપણે સસ્ટેન થઈએ એમ છીએ કે નહીં, કચ્છના લોકોની સાથે આપણે રહીએ, અહીંયા આગળ લોંગ ટર્મ સુધી રહી શકાય એવું છે કે નહીં. બીજું, મારી ડોટર ત્યારે નાની હતી, એ 8મા ધોરણમાં ભણતી હતી, એટલે એનું હાયર એજ્યુકેશન અહીંયા આગળ સારું થશે કે નહીં, આ બધા વિચારો આવ્યા. અને અલ્ટિમેટલી એવું ડિસાઇડ કર્યું કે ના, કચ્છમાં એમ વાંધો આવે એવું નથી. પછી મારું ફેમિલી અહીંયા 1 વર્ષ પછી શિફ્ટ થયું અને સ્ટર્લિંગમાં વર્ક કરતો હતો. ત્યારથી એમ ક્યાંક મગજમાં ધીરે ધીરે, આમ જોવા જાવ તો જ્યારથી માઇક્રોબાયોલોજી ફિલ્ડમાં હતા ત્યારથી એક પ્રાઇવેટ લેબોરેટરી થાય, એ અલગ અલગ જગ્યાએ ડેવલપ થાય એવો મગજમાં વિચારતો હતો. મેં શરૂ કરી હતી, પણ એ મારા પર્ટિક્યુલરલી પીએચડીના વર્ક પૂરતી મર્યાદિત રહી, અને પછી પાછું બંધ કરી દીધું હતું. એટલે એ મગજમાં હતું. કોવિડ પહેલા કેવું થયું કે કોવિડ વખતે એક આમ સેચ્યુરેશન પોઈન્ટ આવ્યું હતું કે ના, હવે આપણે જો ધારીએ ને તો મારી પાસે એટલું નોલેજ અને એક્સપિરિયન્સ, કારણ કે 2020 એટલે આમ જોવા જાવ તો 99માં મેં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું, એટલે મારી પાસે 20 વર્ષનો અનુભવ હતો. પ્રોફેશનલી વર્ક નહોતું કર્યું, પણ 20 વર્ષના અનુભવમાં એટલું તો ફિક્સ હતું કે જો આપણે આપણું સેટઅપ ઊભું કરીએ તો એટલીસ્ટ ચલાવી શકશું. એટલે 2020માં અલ્ટિમેટલી સ્ટર્લિંગ, એટલે ટૂંકમાં નોકરી કરવાનું મૂકી અને પ્રાઇવેટ કરવાનો વિચાર આવ્યો. એમ તો સર, તમે કોવિડમાં લેબ ચાલુ કરી ત્યારે આમ સિમ્પલ તો નહીં રહ્યો, તમને ઘણું બધું ફેસ કરવું પડ્યું હશે, સંઘર્ષ કરવો પડ્યો હશે લેબ ખોલવા માટે? ઘણો બધો સંઘર્ષ. એટલે હું તમને સિમ્પલ કહું કે સ્ટર્લિંગ હોસ્પિટલમાં મેં રેઝિગ્નેશન આપ્યું હતું માર્ચ મહિનામાં. મને ટુ બી સ્પેસિફિક તારીખે યાદ છે, 14મી માર્ચે રેઝિગ્નેશન આપ્યું, અને 25મી માર્ચથી લોકડાઉન લાગી ગયું હતું. બરાબર. અને ત્યારે વિચાર એવો હતો કે એપ્રિલ મહિનામાં લેબ ચાલુ કરવી છે, પણ હવે જે રીતનું લોકડાઉન હતું ત્યારે તો બધું બંધ હતું, એટલે લેબોરેટરી માટે જગ્યા ગોતવી, મશીનો લેવા, સેટઅપ ઊભું કરવું, ઇન્ટિરિયર કરાવવું, આ છે તે છે, એ બધું કરતા કરતા મને 2-2.5 મહિના જેવો ટાઈમ ગયો. અને અલ્ટિમેટલી જૂન મહિનામાં આ બધું જ કર્યું લોકડાઉનમાં. એટલે સૌથી પહેલી ચેલેન્જ જે હતી લોકડાઉનની હતી કે લોકડાઉનમાં સામાન પરચેસ કરીને લેબોરેટરી ઊભી કરવી. પણ એ મેડિકલ ફિલ્ડનું હતું ને, એટલે સમહાઉ ક્યાંક ને ક્યાંકથી મને અલગ અલગ રીતે સપોર્ટ મળી રહ્યો અને સેટઅપ થઈ ગયું. બીજી ચેલેન્જ એ હતી કે શરૂ કરી લેબ, એ પણ કોવિડમાં, જ્યારે
લોકડાઉન હતું પણ કેસીસ નહોતા. કચ્છમાં કચ્છ ક્યાંય નહોતા, ગુજરાતમાં જ નહોતા. ગુજરાતમાં કેસ આવવાના શરૂ થયા ઓગસ્ટ મહિના પછી. મેં જૂનમાં લેબ ચાલુ કરી, 15 જૂને. એટલે 15 જૂન 2020 મેં લેબ ચાલુ કરી અને પછી બધી કાયદાકીય મગજમારીમાં પહેલા ઉતર્યા. 20 વર્ષનો અનુભવ હતો, એમાં 10 વર્ષનો સ્ટર્લિંગનો અનુભવ, જેમાં મેં સ્વાઇન ફ્લૂ કે H1N1 નું ઘણું કામ કર્યું હતું. એટલે મને કોવિડ વાયરસ કેવો હોય, એને કારણે રેસ્પિરેટરી ડિઝીઝ કેવો થાય, એ બધી ખબર હતી. અને કાયદાકીય રીતે સરકારના કયા લિટિગેશન્સ લાગુ પડશે એ પણ ખબર હતા. એટલે ફ્રોમ ડે 1 જ્યારે લેબ ચાલુ કરી ત્યારથી કચ્છમાં મારી પહેલી લેબોરેટરી હતી કે જેની પાસે RT-PCR સેમ્પલ કલેક્શન કરવાની ગવર્મેન્ટની પરમિશન મેં લીધી હતી લેબ ચાલુ કરતાની સાથે જ તે, જે ત્યારે બીજી કોઈ લેબોરેટરીઓ પાસે નહોતી. અમે લોકો રેપિડ ટેસ્ટ કરવાની કીટ જેવી માર્કેટમાં આવી સૌથી પહેલી હું લઈ આવ્યો હતો. જે કોઈ પ્રાઇવેટ લેબોરેટરી, પહેલા એવું જ હતું કે રેપિડ ટેસ્ટ કરવો હોય તો તમારે સરકારી ખાતામાં જવું પડે. કોઈ પ્રાઇવેટ લેબોરેટરી રેપિડ ટેસ્ટ નહોતી કરી શકતી. એ મેં કરવાની શરૂ કરી, પછી બીજી ઘણી બધી લેબોરેટરીએ કરવાના ચાલુ કર્યા હતા, પણ સૌથી પહેલા મેં જ શરૂ કર્યા હતા. અને એ જે સરકારી પરમિશનો લેવાની હતી એ બધી લીધી, પ્લસમાં એવા ટેસ્ટ લેબમાં કરવાના ચાલુ કર્યા કે જે સામાન્ય રીતે કચ્છમાંથી અમદાવાદ મોકલવામાં આવતા. કેમ કે હું માઇક્રોબાયોલોજીસ્ટ હતો એટલે સૌથી પહેલા તો માઇક્રોના રિપોર્ટ કરવાના ચાલુ કર્યા, કલ્ચર એન્ડ સેન્સિટિવિટીના વર્ક. અહીંયાથી પર્ટિક્યુલરલી અંજારથી, ગાંધીધામથી કે આદિપુરથી રોજના ઓન એન એવરેજ 100 સેમ્પલ અમદાવાદ જતા હતા કલ્ચર માટેના, રોજના. હજી આજની તારીખે ઘણા બધા રિપોર્ટ જતા હોય છે, પણ રોજના આટલા જતા હતા. એટલે મેં લેબ ચાલુ કરી, મેં આ વર્ક મારે ત્યાં ઇનહાઉસ કરવાનું ચાલુ કર્યું. બીજી લેબોરેટરીને હોસ્પિટલ વાળાને એપ્રોચ કર્યો કે તમારે અમદાવાદ મોકલવાની જરૂર નથી, હું પોતે તમને અહીંયા કરી દઈશ. અને નામથી અને કામથી 5 વર્ષમાં ડોક્ટરો સાથે કે હોસ્પિટલો સાથે એટલો સંપર્ક હતો કે ના, ભાવિનભાઈ કામ કરે છે, એની લેબમાં થશે તો રિપોર્ટ તો સારો જ આવશે. એટલે B2B જેને કહેવાય, એટલે બિઝનેસ ટુ બિઝનેસ, લેબ ટુ લેબ વર્ક, હોસ્પિટલમાંથી આઉટસોર્સનું વર્ક, એ બધું લેવાનું ચાલુ કર્યું અને એ કન્ટિન્યુ પણ થયું. એટલે એવા ટેસ્ટ જે બીજે નહોતા થતા એ અમે કરવાના ચાલુ કર્યા. ઘણા બધા એવા રિપોર્ટ છે કે જે એ ટાઈમમાં અહીંયા નહોતા થતા, એ બધા જ. એમાં કોવિડના સ્પેશિયલ ટેસ્ટ જે કહેવાય, હવે કોવિડની ટર્મિનોલોજી હવે લગભગ બધાને ખબર હોય છે, એટલે ડી ડાયમર જેવા ટેસ્ટ છે, પ્રોકેલ્સિટોનિન છે, IL-6 છે, IgM ટેસ્ટ છે. આ બધા રિપોર્ટ એવા હતા કે જે લોકલ લેવલે નહોતા થતા. એ બધા જ તે ફ્રોમ ડે 1 પહેલા જ દિવસથી લેબોરેટરીમાં મારે ત્યાં આ સુવિધા ઉપલબ્ધ છે અને એ જ લોકોને ને ડોક્ટરોને કહેવાનું ચાલુ કર્યું. એટલે ચેલેન્જ હતી, પણ એવી ચેલેન્જ કે જેને કારણે હું શરૂ કરતાની વહેંચો તે એસ્ટાબ્લિશ થઈ ગયો. તરત જ તે મને રિસ્પોન્સ સારો મળ્યો માઇન્ડસેટ પ્રમાણે. પણ એનો એક ડ્રોબેક એવો થયો કે જ્યારે કોવિડનો ફેઝ પૂરો થયો 2021માં, એ પછી લોકોને એવું જ હતું કે આ લેબોરેટરી ભાવિનભાઈની લેબોરેટરી છે, એ તો માઇક્રોબાયોલોજીની લેબોરેટરી છે, કોવિડની લેબ છે. એટલે કોવિડ રિપોર્ટ કરાવવો હોય તો ભાવિનભાઈ પાસે જવાનું હોય, બાકી એડવાન્સ લેબોરેટરીમાં બીજું કંઈ નથી થતું હોય. એ પછી એ માઇન્ડસેટ તોડી અને લોકોને એવી રીતનું પ્રમોશન કર્યું કે અમે તો હેલ્થ ચેકઅપ એ કરીએ છીએ, તમારે CBC હિમોગ્લોબિન ટેસ્ટ કરાવવો હોય તો મારે ત્યાં થશે. એ તો બેઝિક છે, એ તો લેબમાં આ તો થાય જ તે, શુગરના ટેસ્ટ તો થશે જ તે. એટલે એમ કરીને પછી ધીરે ધીરે લોકોને માઇન્ડસેટ તોડી અને હવે આપણે બધે જ પ્રકારના રિપોર્ટ એ અમારી લેબોરેટરીમાં અમે કરીએ છીએ. સર, તમે કીધું કે તમે સ્ટર્લિંગમાં પણ કામ કર્યું છે. સ્ટર્લિંગ તો હવે કચ્છની કહેવાય જાણીતી હોસ્પિટલ છે. તો સર, એમાં કહેવાય છે હોસ્પિટલ ઇન્ફેક્શન કંટ્રોલ, એ શું હોય? હા, હોસ્પિટલ ઇન્ફેક્શન કંટ્રોલ. હવે એકચ્યુઅલી મેં જ્યારે સ્ટર્લિંગમાં જોઈન કર્યું ત્યારે માઇક્રોબાયોલોજીસ્ટ તરીકે જ જોઈન કર્યું હતું. અને માઇક્રોબાયોલોજીસ્ટનો બેઝિક રોલ જ તે હોસ્પિટલની અંદર માઇક્રોના રિપોર્ટ કરવાનો, કલ્ચરના સેન્સિટિવિટીના રિપોર્ટ કરવાના અને આખી હોસ્પિટલનું ઇન્ફેક્શન કંટ્રોલ જોવાનું. આ એમનો મેઇન રોલ હોય. ઇન્ફેક્શન કંટ્રોલ એટલે શું કે દરેક હોસ્પિટલ હોય, હોસ્પિટલની અંદર પેશન્ટ્સ જે એડમિટ થતા હોય એવું જરૂરી નથી કે એ ઇન્ફેક્શન માટે જ એડમિટ થતા હોય. કેમ કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય તો એમાં કાર્ડિયક પેશન્ટ આવતા હોય. એમાં અમારે તો કેન્સર હોસ્પિટલ પણ હતી અહીંયા ગાંધીધામમાં, તો કેન્સર વાળા પેશન્ટ પણ આવતા હોય. આ બધા પેશન્ટને ઇન્ફેક્શન ન હોય. ઇન્ફેક્શન એટલે ચેપ, કે જેમાં આપણને
વ્યક્તિને બહારથી કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ કે સૂક્ષ્મ જીવાણુઓને કારણે ચેપ લાગે અને આ ચેપને કારણે એને તાવ આવે, તો જ્યારે કોઈ પેશન્ટ બીજી બીમારી માટે ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, કાર્ડિયક પ્રોબ્લેમ છે, હાર્ટ એટેક છે, આવા વસ્તુઓ માટે થઈને એડમિટ થયું હોય અને એ પેશન્ટને હોસ્પિટલમાં રહેવાને કારણે કોઈ બીજા ચેપ લાગે, કારણ કે શું થતું હોય કે પેશન્ટને આઈવી લગાડેલી હોય, અંદર બાટલા ચડતા હોય કે દવાઓ જતી હોય, બરાબર, પછી યુરિન પાસ ન થઈ શકતું હોય કારણ કે એ બેડ ઉપર હોય અને કેથેટર લગાડેલા હોય, બરાબર, ઘણા પેશન્ટને વેન્ટિલેટર મૂકવામાં આવ્યું હોય, ઓપરેશન થયું હોય તો ત્યાં સ્ટીચ લીધા હોય, ત્યાં સુચર્સ કરેલા હોય અને એની ઉપર ડ્રેસિંગ થતું હોય, તો આવા અલગ અલગ પ્રકારના સાઇટ હોય જેને અમે લોકો મેડિકલ ટર્મિનોલોજીમાં 4 મેઇન સાઇટ કહીએ ઇન્ફેક્શન જેમાંથી થઈ શકે હોસ્પિટલમાં એડમિટ હોય: યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન અથવા તો વેન્ટિલેટર એસોસિએટેડ ન્યુમોનિયા, બરાબર, બ્લડ સ્ટ્રીમ ઇન્ફેક્શન જે બ્લડમાંથી લાગે અને બ્લડમાં જ ચેપ લાગે, બરાબર, અને સર્જિકલ સાઇટ ઇન્ફેક્શન જ્યાં સર્જરી થઈ હોય એ સાઇટ ઉપર લાગતા ઇન્ફેક્શન. આ બધા જ પ્રકારના ઇન્ફેક્શન જે હોસ્પિટલમાં પેશન્ટને લાગ્યા, જે પેશન્ટ ઘરેથી લઈને નહોતું આવ્યું, હોસ્પિટલમાંથી જ લાગે, હોસ્પિટલને કારણે લાગ્યા અથવા તો હોસ્પિટલમાં રહેવાના કારણે ડેવલપ થયા, આવા હોસ્પિટલના ઇન્ફેક્શન એને હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન કહેવાય, જેના ઉપર મેં બહુ જ કામ કર્યું કે એને એ 10 વર્ષ સુધી હોસ્પિટલ સાથે એસોસિએટેડ રહી અને હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શનનું કંટ્રોલ એટલે એને હોસ્પિટલ ઇન્ફેક્શન કંટ્રોલ કહેવાય. એની એક પ્રોપર કમિટી બને જેમાં ફિઝિશિયન છે, પછી સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો છે, સેન્ટર હેડ હોય, પછી એક ઇન્ફેક્શન કંટ્રોલ નર્સ હોય અને માઇક્રોબાયોલોજિસ્ટ હોય. આ બધા જ સાથે બેસીને એની પોલિસીઝ ડિઝાઇન કરે, એના વિશે કઈ કઈ એન્ટીબાયોટિક્સ આપવી જોઈએ, કઈ રીતે આ બધાને પ્રિવેન્ટ કરવા જોઈએ, એના પ્રિવેન્ટિવ એક્શન કયા, આના ઉપર પોલિસી બને, એનો પ્રોટોકોલ બને અને એની ઉપર ઇમ્પ્લિમેન્ટેશન થાય. દર વર્ષે એનું બજેટ પણ બને. આની સાથે સાથે જ્યારે સોસાયટીમાં કોઈ પણ ઇન્ફેક્શિયસ ડિઝીઝ આવે, ફોર એક્ઝામ્પલ જે 2009 થી 2015 કે 19 સુધીના ટાઈમ દરમિયાન સ્વાઇન ફ્લૂ આવ્યો હતો, H1N1, અને 2020 પછી કોવિડ આવ્યો હતો, તો આવા કોઈ એપિડેમિક, ઘણી વખત ડેન્ગ્યુના એપિડેમિક થતા હતા, જ્યારે એક સાથે ઘણા બધા પેશન્ટ આ ઇન્ફેક્શન વાળા આવતા હોય ત્યારે પણ એક ઇન્ફેક્શન કંટ્રોલનો રોલ આવે કે કોઈ પેશન્ટ જે એક ઇન્ફેક્શન લઈને આવ્યું છે, હવે એનું ઇન્ફેક્શન કોઈ સાજા પેશન્ટને ક્રોસ ઇન્ફેક્શન ન લાગે, એને માટેનો પણ જે કંટ્રોલ થતો હોય એ પણ એક હોસ્પિટલ ઇન્ફેક્શન કંટ્રોલ નો પોલિસીમાં આવતું હોય છે. સર, તમે સ્વાઇન ફ્લૂ ની વાત કરી હમણાં, તમે ડીપ રિસર્ચ કરી છે એના ઉપર ને 1500 પ્લસ એના પર લેક્ચર આપ્યા છે, તો સર ઈ લેક્ચર આપવા પાછળની તમારી મહેનતનું કારણ શું? ના, કારણ એટલે એમાં એવું હતું કે દરેક હોસ્પિટલમાં જ્યારે માઇક્રોબાયોલોજિસ્ટ હોય ને ત્યારે એ માઇક્રોબાયોલોજિસ્ટની જવાબદારી ઘણી બધી હોય. આ કલ્ચરના રિપોર્ટ કરવા, ઇન્ફેક્શન કંટ્રોલ જોવું, એની સાથે સાથે એક બહુ અગત્યનું જે રોલ હોય છે એ નોટિફિકેશન આવે કે તમારી હોસ્પિટલમાં કોઈ પણ પોઝિટિવ પેશન્ટ આવ્યું કે જે નોટિફાયેબલ ડિઝીઝ એટલે એવો ચેપી રોગ કે જેને ગવર્મેન્ટને જાણ કરવી પડે. કોવિડ વખતે નોટિફિકેશનની લગભગ હવે બધાને ખબર પડી ગઈ છે, પણ સ્વાઇન ફ્લૂ વખતે એટલી અવેરનેસ નહોતી. તો સ્વાઇન ફ્લૂ વખતે જ્યારે સ્વાઇન ફ્લૂના એપિડેમિક ભાવનગરમાં હતા ત્યારે તે અને ગાંધીધામમાં હતા ત્યારે તે, જ્યારે સ્વાઇન ફ્લૂના એક સાથે ઘણા બધા પેશન્ટ આવતા ત્યારે ગવર્મેન્ટ સાથેનું એક કોમ્યુનિકેશન, ડે ટુ ડે કોમ્યુનિકેશન થાય કે આજે અમારી હોસ્પિટલમાં આટલા પેશન્ટ આવ્યા, એમાંથી આટલા પોઝિટિવ હતા, એમાંથી આ પેશન્ટ છે એ ક્રિટિકલ હતું, વેન્ટિલેટર ઉપર હતું, એની કન્ડિશન આવી હતી, એને વેન્ટિલેટરના આ સેટિંગ ઉપર રાખ્યા હતા, એનું પ્રિસ્ક્રાઇબ ફોર્મ આવે ગવર્મેન્ટનું, એ ભરીને અમારે CDHO ને સબમિટ કરવાનું રહેતું હતું. એટલે એ હોસ્પિટલ તરફથી ગવર્મેન્ટ માટે અમે નોડલ ઓફિસર બની જઈએ કે અમારે આ ઇન્ફેક્શન, ચેપી રોગો વિશેની જાણકારી સરકારને આપવાની. એટલે પ્રાઇવેટ હોસ્પિટલ અને ગવર્મેન્ટ વચ્ચેનો એક જે કનેક્શન છે એ માઇક્રોબાયોલોજિસ્ટ બને, બરાબર. એટલે જ્યારે H1N1 આવ્યો હતો ને ત્યારે આ બંને વસ્તુ બહુ ફ્રીક્વન્ટલી થતી હતી અને એટલે ગવર્મેન્ટની એક ગાઈડલાઈનનું PPT બનેલું આવ્યું હતું કે આ PPT તમારે હોસ્પિટલના સ્ટાફને અને સોસાયટીમાં બધાને પ્રેઝન્ટ કરવાનું ને સમજાવવાનું કે સ્વાઇન ફ્લૂ શું છે, કેવી રીતે થાય, કેવી રીતે એનાથી બચાય, આ છે તે છે.
એટલે એ પીપીટીને મેં મારી રીતે મોડિફાઈ કર્યું. આ 2009-10 ની વાત છે, જ્યારે સૌથી પહેલો સ્વાઇન ફ્લૂનો એપિડેમિક આવ્યો હતો, અને એક સરસ મજાનું પીપીટી બનાવ્યું. અને એ પીપીટી પછી ધીરે ધીરે પહેલા સ્ટર્લિંગ હોસ્પિટલના સ્ટાફ માટે બનાવ્યું, પછી એના બીજા જે નર્સિંગ સ્ટાફ હતા એને સમજાવ્યું, ડોક્ટરોને લેક્ચર લીધા. અને પછી મને એમ થયું કે આ સરસ પીપીટી છે, આ પ્રેઝન્ટેશન સારું થાય છે, આના ઉપરથી અવેરનેસ સારી ક્રિએટ થાય છે, એટલે એને લોકભોગ્ય એટલે સામાન્ય માણસ પણ સમજી શકે એવી ફોર્મેટમાં કન્વર્ટ કરીને પછી અલગ અલગ સ્કૂલોમાં, અલગ અલગ કોલેજોમાં, અલગ અલગ જ્ઞાતિના મંડળોમાં એમ કરીને જ્યાં મોકો મળતો હતો ત્યાં હું સ્વાઇન ફ્લૂનું લેક્ચર આપવા જતો હતો. અને એ 10 વર્ષ દરમિયાન લગભગ 1000 કરતા વધારે જગ્યાએ મેં સ્વાઇન ફ્લૂના લેક્ચર આપ્યા. ભાવનગરમાં આપ્યા હતા. અને એ વસ્તુ પછી ગાંધીધામમાં કન્ટિન્યુ કરી હતી. ગાંધીધામ જ્યારે 2015માં આવ્યો ત્યારે સ્વાઇન ફ્લૂ નહોતો, પણ 16માં પછી સ્વાઇન ફ્લૂનો એક એપિડેમિક આવ્યો હતો. એટલે એ વખતે પછી ગાંધીધામમાં અલગ અલગ જગ્યાએ લેક્ચરો લીધા અને એ કન્ટિન્યુ કર્યું. જે વસ્તુ મને કોવિડ વખતે ફાયદો કરી ગઈ, કારણ કે કોવિડ એટલે કોરોના વાયરસ અને ઇન્ફ્લુએન્ઝા વાયરસ એ બંને લગભગ બહુ સરખા વાયરસ છે. બંનેનું સ્ટ્રક્ચર, બંનેને લીધે થતો જે રેસ્પિરેટરી ડિઝીઝ છે, જે ફેફસામાં ઇન્ફેક્શન લાગે છે, એ લગભગ સરખા હોય છે. એટલે જ્યારે કોવિડનું લોકડાઉન આવ્યું એના પહેલા કોવિડનું આવી રીતનું એક પીપીટી મેં બનાવ્યું હતું. સરકારની ગાઈડલાઈન જે મળી હતી એ પ્રમાણે, એ અમને જાન્યુઆરીમાં મળી હતી. તમે નહીં માનો કે આપણે લોકડાઉન 25 માર્ચ 2020માં લાગ્યું હતું, અમને ગાઈડલાઈન લગભગ 8મી કે 10મી જાન્યુઆરી 2020માં મળી ગઈ હતી. બરાબર. એ ગાઈડલાઈન ઉપરથી પહેલું લેક્ચર કોવિડ વિશે, સ્વાઇન ફ્લૂ જેવું જ છે, એનું પીપીટી મેં સેમ બનાવ્યું હતું. સ્વાઇન ફ્લૂ જેવું જ કોવિડનું પહેલું લેક્ચર ઉત્તરાયણને દિવસે 14મી જાન્યુઆરીએ પહેલું લેક્ચર લીધું. 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે બીજું લેક્ચર લીધું. અને પછી 2-3 બીજા લેક્ચરો લીધા હતા. પછી તો લોકડાઉનમાં લેક્ચરો લેવાય નહોતો મળતા, પણ જ્યાં જ્યાં મોકા મળતા હતા ત્યાં હોસ્પિટલના સ્ટાફને ટ્રેનિંગ આપવાના પહેલાથી આ કોવિડ ઉપર પણ આવી જ રીતે લેક્ચરો લીધા હતા. અને આ દરમિયાન આ જે પીપીટી હતું ને એનું એક વિડીયો પ્રેઝન્ટેશન બનાવીને ઇન્ટરનેશનલ ઇન્ફ્લુએન્ઝા એસોસિએશન છે, જેની જીનીવામાં એક કોન્ફરન્સ હતી, એમાં મેં વિડીયો પ્રેઝન્ટેશન મૂક્યું હતું, જે મારું સિલેક્ટ થયું અને મને એવોર્ડ પણ મળ્યો હતો. એ ઇન્ટરનેશનલ ઇન્ફ્લુએન્ઝા ની જે કોન્ફરન્સ હતી એમાં આ સેમ પેપર એઝ અ પેપર પણ મૂક્યું, એઝ અ પ્રેઝન્ટેશન પણ મૂક્યું, ને મારું વિડીયો પ્રેઝન્ટેશન ત્યાં આગળ એ પબ્લિશ થયું હતું. એટલે ઓવરઓલ આ ઇન્ફ્લુએન્ઝા કોવિડની જર્ની આ છે કે, અને બીજું કે એજ્યુકેશનની સાથે પહેલેથી એસોસિએટેડ હતા, એટલે ભણાવવાનું ગમતું, અને જે આપણને ખબર હોય એને સરળ રીતે સામેવાળાને કન્વે કરીએ એ મને પહેલેથી મારી આદત છે. એટલે એવી રીતે, અને જે ઇન્ફેક્શિયસ ડિઝીઝ જેને કારણે આટલા બધા લોકો હેરાન થાય છે, આટલા બધા લોકો હોસ્પિટલમાં એડમિટ થાય છે, તો એનો ડર કાઢી, એના વિશેની ખોટી માન્યતાઓ કાઢી અને સાચી ઇન્ફોર્મેશન આપવી, આ જ પર્પઝ. એના ઉપર અલગ અલગ લોક જાગૃતિ માટે થઈને સેમ વસ્તુ પોલિયો માટે કે HIV માટે, બીજા ઘણા બધા ડિઝીઝીસ માટે પણ એ છૂટપૂટ અમુક લેક્ચર્સ લીધેલા છે. જો એનું લિસ્ટ બનાવવા જાવ તો બહુ લાંબુ લિસ્ટ છે. મેં ઇવન મેન્ટલ હેલ્થ ઉપરના લેક્ચરો લીધા છે, એપિલેપ્સીના લેક્ચરો લીધા છે, અસ્થમાના લેક્ચરો લીધેલા છે. બરાબર છે. એટલે આવા ઘણા બધા એવા ટોપિક્સ છે. કેન્સર ઉપર ઘણા બધા લેક્ચર્સ લીધા છે. પણ જે મારા હિટ ગયેલા કહી શકીએ એ કોવિડ અને સ્વાઇન ફ્લૂના લેક્ચરો છે. હર્બલ પ્રોડક્ટ્સ ઉપર પણ ઘણી એવી રિસર્ચ કરી છે. તો સર, એ હર્બલ પ્રોડક્ટ્સ ફ્યુચરમાં લોકોને કેવી રીતના કામ આવી શકશે? હર્બલ પ્રોડક્ટમાં કેવું છે, હર્બલ પ્રોડક્ટનું વર્ક અત્યારે ડે ટુ ડે માં નથી થતું, એટલે હું નથી કરતો અત્યારે. એ મેં જે કર્યું હતું એ મારા પીએચડી વખતે કર્યું હતું, કેમ કે મારો પીએચડી નો ટોપિક છે ને એ એન્ટી માઇક્રોબિયલ એક્ટિવિટીનો હતો. એટલે જે પેશન્ટને ઇન્ફેક્શન થયું હોય એમાંથી કલ્ચરના સેમ્પલ્સ લઈએ અને એની ઉપર અલગ અલગ એન્ટીબાયોટિકની સેન્સિટિવિટી ટેસ્ટ કરવાની હોય, જેને કલ્ચર એન્ડ સેન્સિટિવિટી ટેસ્ટ કહેવાય, જે ઘણી વખત લોકો કરાવતા હોય છે. મોટા ભાગે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન માટે થતા હોય, પછી હોસ્પિટલમાં એડમિટ હોય એવા પેશન્ટના સ્પુટમના, એના રેસ્પિરેટરી સેમ્પલના આ બધા થતા હોય. તો આ કલ્ચર સેન્સિટિવિટી ટેસ્ટની સાથે મેં 10 અલગ અલગ હર્બલ પ્રોડક્ટ્સ ઉપર, માઇક્રો ઓર્ગેનિઝમ ઉપર આ હર્બલ પ્રોડક્ટની ઇફેક્ટ કેવી થાય છે, એટલે એન્ટી માઇક્રોબિયલ ઇફેક્ટ ઓફ હર્બલ પ્રોડક્ટ કેવી છે,
આવું ટેસ્ટિંગ કર્યું હતું, એક સેમ્પલ ટેસ્ટિંગ. એટલે સેમ્પલ ટેસ્ટિંગ એટલે કેવું કે રિસર્ચ પેપરમાં પબ્લિશ થઈ શકે એટલું જ વર્ક, મારા પીએચડીના અમુક ચેપ્ટર વધી શકે ને અમુક એરિયા એમાં કવર થાય એટલા પૂરતું વર્ક કર્યું હતું. અને એમાં એટલે જ તે મેં સિલેક્ટ પણ એવી જ વસ્તુઓ કરી હતી કે જે વર્ષોથી, એટલે આજકાલ હર્બલ વસ્તુ જ એવી છે કે એ આજકાલનું નથી, વર્ષોથી જે એપ્રુવડ છે એવું. તો આયુર્વેદમાં ચરક સંહિતામાં, સુશ્રુત સંહિતામાં લખાયેલું અને આયુર્વેદમાં મેન્શન થયેલું હોય એવી હર્બ્સ, એવા ઔષધિઓ કે જે કદાચ આપણે ડે ટુ ડે વાપરતા પણ હોઈએ, એની અલગ અલગ બેક્ટેરિયા ઉપર એન્ટીમાઇક્રોબિયલ ઇફેક્ટ કેવી થાય છે કે તમે એને જો ટ્રીટમેન્ટ તરીકે વાપરવા જાઓ તો એ તમને કેવું ઉપયોગી થાય, એના માટેની ટેસ્ટિંગ કર્યું. એટલે પ્રોડક્ટ એવી હતી, તુલસી હતું, હળદર હતી, પછી અદરક, આદુ જે કહીએ, સૂંઠનો પાવડર છે, બરાબર છે, ફુદીનો છે, એલોવેરા છે, આવી પ્રોડક્ટ્સની એન્ટીમાઇક્રોબિયલ ઇફેક્ટ એ મેં ટેસ્ટ કરી હતી. પણ એ પ્રૂવડ છે. અને હું નહીં પણ ઘણી બધી આયુર્વેદિક કંપનીઓ, પતંજલિ કયો કે બૈદ્યનાથ કયો કે ઝંડુ કયો કે વજ્રદંતી કયો, દરેક લોકો આ વસ્તુ ઉપર વર્ક કરીને પોતાની પ્રોડક્ટ્સ બનાવે છે અને સક્સેસફુલ જ છે. આયુર્વેદ એક આખી અલગ બ્રાન્ચ છે અને બહુ સક્સેસફુલ છે. મારે તો મારા રિસર્ચ પૂરતું જ હતું, પણ 100% હર્બલ ઉપર તમે જો ટ્રાન્સફર થાવ તો એની એન્ટીમાઇક્રોબિયલ ઇફેક્ટ્સ એટલી જ સારી હોય છે. મેં અમુક ડ્રગની તો એન્ટીમાઇક્રોબિયલ ઇફેક્ટ ટ્યુબરક્યુલોસિસ ઉપર પણ ટેસ્ટ કરી હતી, જેના પણ બહુ સારા રિઝલ્ટ હતા. સર, મેં સાંભળ્યું છે કે આપણા પહેલાના જે ઋષિમુનિઓ હતા એ જે ઈલાજ કે ઓપરેશન કે કરતા ત્યારે હળદરનો યુઝ કરતા. હા, એટલે હળદર એન્ટીસેપ્ટિક છે જ તે. હવે એના માટે કોઈ પુરાવા આપવાની જરૂર જ નથી. મેં તો જસ્ટ મારી પાસે જે એન્ટીમાઇક્રોબિયલ સેન્સિટિવિટી વાળા સેમ્પલો આવતા હતા, જેની ઉપર અમે એન્ટીબાયોટિકના ટેસ્ટિંગ કરતા હતા, એની સાથે સાથે હળદરનું ટેસ્ટિંગ કરી નાખ્યું. એટલે એ એવો કોઈ બહુ મેં રિસર્ચ કરી નાખ્યું એવું નહોતું, પણ જે પ્રૂવડ હતું, જે મારા રિસર્ચને થોડુંક સપ્લિમેન્ટ કરી શકે એવું હતું, એવો કોલેબોરેટિવ વર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. બાકી હળદરની એન્ટીમાઇક્રોબિયલ આપણે પડી જતા નાના હતા ત્યારે તો મમ્મી હળદર દાબી દેતી હતી કે લોહી વહેતું બંધ થઈ જાય. ઇટ ઇઝ એન્ટીસેપ્ટિક, બરાબર છે. એટલે એ છે જ તે. ઇવન તમે જુઓ તો બીટાડીન જે એન્ટીસેપ્ટિક તરીકે હોસ્પિટલોમાં યુઝ થતું હોય છે, એનો કલર પણ પીળો છે. તો એ ક્યાંક ને ક્યાંક હળદર સાથે રિઝેમ્બલ થાય છે, બરાબર છે. હા સર, તમે થોડી વાર પહેલા કીધું કે તમને ભણાવવાનું પણ આમ રસ છે ભણાવવામાં. તો સર, તમે જ્યારે ભણાવ્યું હોય કે છોકરાઓને, ત્યારે અમારી ક્લાસમાં તો મોસ્ટ ઓફ 3 પ્રકારના હતા કે એક ભણવામાં હોશિયાર, એક ભણવામાં મારા જેવા કે જેને કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ જ ન હોય, ખાલી આવા પૂરતા આવે, ને એક વચલા કે જે પાસ થવા પૂરતા ભણતા હોય. તો સર, આવા વિદ્યાર્થીઓ સાથે તમે કનેક્ટ કેવી રીતના કરો? હવે એ સરસ વાત કરી. હવે એમાં એવું છે કે સ્ટર્લિંગ હોસ્પિટલ થી આપણે શરૂ કર્યું, પણ એકચ્યુઅલી એના પહેલા પણ 10 વર્ષ મેં માઇક્રોબાયોલોજીના ફિલ્ડમાં કામ કર્યું હતું. એ 10 વર્ષ મેં ભણાવ્યું હતું અને હજી આજની તારીખે ભણાવું છું. હોસ્પિટલમાં ગયા પછી હોસ્પિટલ રિલેટેડ અને ઇન્ફેક્શન રિલેટેડ ભણાવતો હતો, અને જ્યાં મોકો મળે ત્યાં વિઝિટિંગમાં જઈને ભણાવતો. પણ માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ મેં 10 વર્ષ સુધી રેગ્યુલર ભણાવ્યો હતો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટમાં, જ્યાં અમે એમએસસી મેડિકલ માઇક્રોબાયોલોજી, એમએસસી લેબોરેટરી ટેકનોલોજી અને ડીએમએલટી આ 3 કોર્સિસ ચાલતા હતા. અને ત્યાં આગળ વિદ્યાર્થીઓને ભણાવતો. મારી પાસે તમે જેમ કહો છો એમ દરેક પ્રકારના વિદ્યાર્થીઓ આવતા હતા. પણ સિમ્પલ વસ્તુ એવી હતી કે જ્યારે આપણે ભણાવતા હોઈએ ત્યારે મારો એ લોકોની સાથેનો એપ્રોચ છે ને બહુ ફ્રેન્ડલી હતો કે વિદ્યાર્થીઓને હું સાહેબ છું ને હું એમ સોટી લઈને આવ્યો ને કડક રીતે કરી બોલીને વયા ગયા, નોટ્સ આપીને નીકળી ગયા, આ ભણાવવાનો પેલો નહોતો. હું ભલે એક નાનકડો ટોપિક લઈને લેક્ચર લેવા જતો, પણ એ ટોપિક વિશે જેટલી ઇન્ફોર્મેશન હું આપું એ 100% કન્વે થાય દરેક લોકોને, એ ભણાવવાનો એપ્રોચ રહેતો. એટલે એમાં દ્રષ્ટાંતો આપીએ, એવી રીતના એક્ઝામ્પલ્સ આપીએ, એટલું બેઝિક્સથી વાત કરીએ કે દરેક લોકો સામાન્ય રીતે જ્યારે ભણવાનો રસ વિદ્યાર્થીઓનો ઉડી ક્યારે જતો હોય કે એ લેક્ચરમાં બેઠો હોય અને જે સાંભળે છે ને એની આગળનો રેફરન્સ એની પાસે ન હોય, એટલે એ કનેક્ટ ન કરે. એટલે મારું ભણાવવાનું પેટર્ન એવી હતી કે હું પહેલેથી શરૂ કરું, પહેલેથી આગળથી શરૂ કરું એમ.
કે ભાઈ આ રીતના સૂક્ષ્મ જીવાણુ, આ બેક્ટેરિયામાં આમ, તો એમાં આપણે આ બેક્ટેરિયાની વાત કરતા હતા, તો આ બેક્ટેરિયા કઈ શું ઇન્ફેક્શન કરે, એમ કરીને તમે ઇન્ટરેસ્ટ ડેવલપ કરો ને, તો ધીરે ધીરે કરીને દરેક લોકો તમને ફોલો કરવાનું ચાલુ કરી શકે. સર, તમારા કોઈ એવા વિદ્યાર્થી એ ટાઈમના કે જે તમને હજી પણ યાદ હોય? વિદ્યાર્થીઓ હજી પણ યાદ હોય એનું જો લિસ્ટ બનાવવા જાઓ ને તો બહુ મોટું થાય. અને લગભગ ફ્રેન્કલી સ્પીકિંગ કે લગભગ દરેક વિદ્યાર્થીઓની સાથે હું કનેક્ટમાં છું. અમુક જ એવા છે કે કેમ કે માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ એવો હતો કે મોટા ભાગે બધી ગર્લ્સ રહેતા ત્યાં ભણવામાં, એટલે છોકરીઓના ક્રાઇટેરિયા ઘણી વખત જુદા હોય કે એ DMLT MSc માઇક્રોબાયોલોજી એટલે જ કરતા હોય કે કોઈ ડોક્ટર છોકરો મળી જાય ને પરણી જાય. એટલે એવા અમુક ગર્લ્સ જે અત્યારે ક્યાંક પરણીને કોઈ જગ્યાએ જતા રહ્યા હોય એવા ગણ્યા ગાંઠ્યા થોડાને બાદ કરતા ખાસ કરીને છોકરાઓ લગભગ બધાના હું કોન્ટેક્ટમાં છું. આજની તારીખે તે વોટ્સઅપ ઉપર અમારા ઉપરના ગ્રુપ છે, અમે રેગ્યુલરલી બધાની સાથે, એટલે હું આમાં 4-5 નામ ગણાવું અને 60-70 નામ રહી જશે ને તો કોઈકને ખરાબ લાગશે, સાહેબ તમે પોડકાસ્ટમાં મારું નામ નહોતું લીધું એમ. એટલે હું કોઈનું નામ લેવા નથી માંગતો, પણ લગભગ દરેક વિદ્યાર્થીઓની સાથે આજની તારીખે એટલી જ ઇન્ટિમસીથી કનેક્ટમાં છું. કારણ કે જ્યારે મેં ભણાવવાનું ચાલુ કર્યું હતું ત્યારે હું એટલો મોટો નહોતો. મેં પોતે MSc 99માં કમ્પ્લીટ કર્યું હતું અને ભણાવવાનું 2000ની સાલથી ચાલુ કર્યું હતું. એટલે મારા કરતા ઇમિડિયેટલી 1 વર્ષ જુનિયર છોકરાઓ પણ મારા સ્ટુડન્ટ્સ હતા. સાયમલ્ટેનિયસલી મેં અમુક યાદગાર તમને 1-2 વસ્તુઓ કહું કે મારા જે અમરગઢમાં ભણાવતો તો એ વિદ્યાર્થીઓ તો નહીં, પણ મેં બીજી કોલેજોમાં ભણાવ્યું છે. મેં આયુર્વેદ કોલેજમાં માઇક્રોબાયોલોજી ભણાવ્યું છે, હોમિયોપેથી કોલેજમાં માઇક્રોબાયોલોજી ભણાવ્યું છે. એવી રીતે ભાવનગરમાં એક DNYS ડિપાર્ટમેન્ટ ચાલતું હતું, ડિપ્લોમા ઇન યોગિક સાયન્સ એન્ડ નેચરોપેથી. બરાબર, તો નેચરોપેથી એક એવો કોર્સ છે કે જેમાં એજ લિમિટ નહોતી, એનો એલિજિબિલિટી ક્રાઇટેરિયા એ ખાલી ગ્રેજ્યુએશન હતું કે કોઈ પણ વ્યક્તિ નેચરોપેથીમાં ભણી શકે, ગ્રેજ્યુએશન ખાલી. અને એ નેચરોપેથી સબ્જેક્ટમાં એક પેપર માઇક્રોબાયોલોજીનું આવતું, તો હું ત્યાં માઇક્રોબાયોલોજી ભણાવતો. એમાં હું માઇક્રોબાયોલોજી જ્યારે ત્યાં ભણાવતો હતો એ વખતે એ ડિપાર્ટમેન્ટમાં મારા પપ્પાના કાકા ભણવા આવતા, અને એ પણ મોટા. એ ભાવનગર યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર રહી ચૂકેલા હતા, અને એ પોસ્ટ રિટાયરમેન્ટ પોતાનું સ્વાસ્થ્ય સારું રહે અને યોગ શીખવા મળે ને નેચરોપેથી ખબર પડે એટલે એણે ભણવાનું ચાલુ કર્યું હતું. જિજ્ઞાસા. હા, એટલે એ ભણવા આવતા અને એ કાકા બેઠા હોય અને હું ભણાવતો હોઉં. એટલે એ એક યાદગાર છે. રમેશ કાકા અત્યારે હયાત નથી, ગુજરી ગયા, પણ પપ્પાના કાકા થતા, મારા પપ્પાના કાકા. એનો છોકરો ને હું અમે બંને એક ક્લાસમાં ભણતા, અને એ કાકા મારી પાસે ભણેલા છે. એટલે એ એક યાદગાર વસ્તુ છે. બાકી કોલેજના વિદ્યાર્થીઓનું લિસ્ટ નથી બનાવતો, ઘણા બધા બહુ બધા વિદ્યાર્થીઓ છે, બહુ બધા સારી જગ્યાએ સારું વર્ક કરે છે. કેન્સર રિસર્ચ ઉપર વર્ક કરી રહ્યા છે, કોવિડની વેક્સિન બની એના રિસર્ચમાં પણ મારા અમુક વિદ્યાર્થીઓ હતા. મારા અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જે અત્યારે યુનિવર્સિટીમાં કોલેજીસમાં પ્રિન્સિપાલ કે એસોસિએટ પ્રોફેસરની પોસ્ટ ઉપર છે. અમુક છે જે જીનેટિક્સમાં કામ કરે છે, હું નામ ઇન્ટેન્શનલી નથી બોલતો, કે જે જીનેટિક્સ ઉપર કામ કરે છે ને એનું જીનેટિકલ પ્રોડક્ટ છે એ દુનિયાના 35 દેશોમાં વેચાય છે. અલગ અલગ કન્ટ્રીમાં એની બ્રાન્ચીસ છે. 1-2 વિદ્યાર્થીઓ એવા છે કે જે મારી જેમ જ છે, મારી પહેલા એણે પોતાની પ્રાઇવેટ લેબોરેટરી ચાલુ કરી હતી, અને અત્યારે એક સાઉથ ગુજરાતના રિજનમાં ખૂબ સારી માઇક્રોબાયોલોજી લેબોરેટરી ચલાવી રહ્યા છે. તો ઘણા બધા મોટા ભાગના વિદ્યાર્થીઓ એવા છે કે જેની પોતાની લેબોરેટરી છે ને જે એ રિજનની સારામાં સારી લેબોરેટરી તરીકે વર્ક કરે છે. હું અહીંયા અંજાર આવ્યો ત્યારે મારા એક ભૂતપૂર્વ વિદ્યાર્થીને કારણે એ છોકરાએ અંજારમાં બહુ સારું કામ કર્યું હતું, એટલે મને અંજારમાં હજી આજની તારીખે સારા ડોક્ટરો રેપ્યુટેડ નજરથી જોવે છે કે ના તમે તો આના સાહેબ છો ને, તો એ છોકરો એટલો સારો હતો તો તમે તો એના સાહેબ છો એમ. એ રિસ્પેક્ટ મને આજની તારીખે મળે છે. એટલે વિદ્યાર્થીઓ બધી જ જગ્યાએ છે અને બધાનો સારો રિસ્પોન્સ. હજી અમુક લોકો સાવ બ્રાન્ચ મૂકીને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરવા માંડ્યા છે, અને એ લોકો સારું કામ કરે છે, અને વિદ્યાર્થીઓને હંમેશા યાદ કરું છું અને એના ટચમાં છું એમ. સર, તમે એક માઇક્રોબાયોલોજિસ્ટ તો સારા છો જ, પણ એની સાથે તમારો કોઈ એવો રૂપ છે જે જનતા નથી જાણતી?
ના નથી, જનતા તો હવે બહુ મોટી છે, એટલે એ લોકો તો હું ભણાવું છું એ પણ કદાચ નહીં જાણતા હોય, પણ હું મારી જાતને જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરું ને ત્યારે હંમેશા એવું કહેતો હોઉં કે આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ માઇક્રોબાયોલોજી ફર્સ્ટ, કે હું માઇક્રોબાયોલોજીનો પહેલા વિદ્યાર્થી, પછી ટીચર અને પછી પ્રોફેશનલ છું, પણ જે છું એ માઇક્રોબાયોલોજી સાથે રિલેટેડ છું. એની સાથે સાથે એક કલાકાર જીવડો છે અંદર, એટલે નાનું મોટું જ્યારે મોકો મળે ત્યારે આ બધી એક્ટિવિટીઓ કરી લેતા હોઈએ છીએ. એટલો જેટલો કલાકાર જીવ છે એટલો જ ક્રિટિકલ જીવ છે. એ પેલી સનશાઇનમાં કે ને એ રીતે હું સનશાઇન પ્રમાણે વર્ગો છું, ને વર્ગો માટે એવું કહેવાય કે વર્ગો લોકો એનાલિટિકલ વધારે હોય, ક્રિટિકલ વધારે હોય, એટલે દરેક વસ્તુનું વિશ્લેષણ કરવું, એનું એનાલિસિસ કરવું, એના વિશેની કોમેન્ટ કરવી અને મલ્ટિપલ ટાઈપનું નોલેજ ભેગું કરવું, આ એક શોખ છે. એટલે મને જે વસ્તુ ખબર હશે ને એના વિશે લગભગ એલાઇડ ઘણી બધી વસ્તુઓ ખબર હશે. એટલે કોઈ એક ફિલ્ડનો માણસ જો મારી સાથે આવે ને એની સાથે હું વાત કરવાની શરૂ કરું તો બીજો વ્યક્તિ એવું માને કે આ ભાઈ તો આ જ ફિલ્ડના હશે, વેધર ઇટ ઇઝ પોલિટિક્સ, વેધર ઇટ ઇઝ સોશિયલ મીડિયા, વેધર ઇટ ઇઝ મૂવીઝ કે એક્ટિંગ કે કોઈ પણ વસ્તુ. એટલે એના વિશેની વાત આવે તો એના વિશે મને થોડી ઘણી ખબર હોય, વાંચન એટલું છે અને આટલા હવે 25 વર્ષનો અનુભવ અને 50 વર્ષની ઉંમર, એટલે એમાં ઘણું બધું એવું છે કે જે એક્સપ્લોર કરેલું છે. એ તમે લિટરેચર કયો કે રીડિંગ કયો, દરેક વસ્તુનું ઘણું બધું વ્યાપ છે. પણ એવું કહેવાય ને કે જેક ઓફ ઓલ ટાસ્ક હોય ને એ માસ્ટર ઓફ નન થઈ જાય, પણ એવું હું નથી થયો. માસ્ટર ઓફ માઇક્રોબાયોલોજી રહી ગયો છું, એમ માસ્ટર ઓફ નન નથી બન્યો એમ. સર તમે કલાકારનું કહ્યું, ને કલાકારની વાત હોય તો સર એક્ટિંગ તો આવે જ. સર સાંભળ્યું કે તમને એક્ટિંગમાં પણ રસ છે બહુ? એક્ટિંગમાં રસ તો પહેલેથી છે, એક્ટિંગ કરી છે બહુ, કરતા વધારે કરાવી છે બહુ, પણ ક્યારેય એને એઝ અ પ્રોફેશન નથી લીધું. સ્કૂલોમાં કોલેજોમાં નાટકો કરતા, આમ તો લગભગ બધાને ખબર છે પણ છતાંય તે હું કહું, મારો ભાઈ છે એણે એને આજે પ્રોફેશન તરીકે લીધું છે, નિરેન ભટ્ટ. એ અત્યારે કલાના જગતમાં બહુ મોટું નામ છે, બરાબર છે, કે સ્ત્રી 2 કયો કે બાલા કયો જેવા પિક્ચરો એને લખ્યા છે, અને વાલમ આવો ને થી માંડીને પાપા પબ્લિક જેવા ગીતો લખેલા છે. તો એ પ્રોફેશનલી આ વર્ક કરે છે. હું ઇન્ટરેસ્ટથી કરું છું, અને ઇન્ટરેસ્ટથી કરું છું એટલે મને રસ છે ને હું એમાં જોડાયેલો રહું છું. એક્ટિંગ ઘણી કરી, ઘણા બધા નાટકો પણ એ પેલા કોલેજમાં ને સ્કૂલમાં ને એવી રીતે કરતા હોઈએ એવી રીતે કરેલા છે. સ્ટ્રીટ પ્લે બહુ કર્યા. આ જે સ્વાઇન ફ્લૂ ની વાત આપણે કરીએ છીએ એવી રીતે જ્યારે અહીંયા ધરતીકંપ આવ્યો હતો એ વખતે ધરતીકંપની અવેરનેસ માટેના સ્ટ્રીટ પ્લે અમે લગભગ 1000 થી વધારે કર્યા હતા, અને એનું ફંડિંગ ભેગું કરીને અમે અહીંયા આગળ ડોનેશન આપ્યું હતું. તો સ્ટ્રીટ પ્લે, શેરી નાટક જેને કહે, મેસેજ આપતા નાટકો બહુ કર્યા ને કરાવ્યા, બરાબર. એમાંય એ વખતે ત્યારે તો અમે સાથે હતા, એ મુંબઈ પછી ગયો એટલે એ લખતો અને અમે લોકો ભજવતા, એવી રીતે અમે ઘણા નાટકો કરેલા છીએ એવી રીતે. સર તમને યાદ છે કે તમે પહેલી વાર પરફોર્મ ક્યારે કર્યું? હા, આમ જોવા જાવ તો એવું એનું કોઈ પેલું જ નથી, પણ અમે ભાવનગરમાં હું દક્ષિણામૂર્તિમાં ભણ્યો છું. હવે દક્ષિણામૂર્તિમાં એ સ્કૂલ એવી ગીજુભાઈ બધેકાની સ્કૂલ છે, અને એ સ્કૂલની મેથડ જ એવી છે કે વિદ્યાર્થીઓને નાનપણથી, એટલે નર્સરી જેને કહીએ અમે, નાની બકુલ કહેતા, તો નાની બકુલથી દરેક ક્લાસના વિદ્યાર્થીને સ્ટેજ ઉપર પરફોર્મન્સ આપવાનું જ છે. એટલે નાની બકુલ એટલે 3 વર્ષનો વિદ્યાર્થી. જ્યારે 3 વર્ષે તમે સ્કૂલમાં જાઓ ત્યારે તમારે કંઈક ને કંઈક અભિનય, ગીત કરવાનું, અથવા તો એ લોકો કંઈ પણ વાર્તા કહેતા હોય તો એમાં ભજવવાનું. તો ત્યારથી સ્ટેજ ઉપર ચડ્યા છીએ. પણ સારું પ્રોફેશનલ અને પ્રોપર નાટક જો કર્યું હોય તો હું ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવ્યો ત્યારે મેં, એટલે 5 વર્ષની ઉંમર કે 6 વર્ષની ઉંમરે, એ વખતે દૂરદર્શન ઉપરથી એક ટીમ આવી હતી, અને દક્ષિણામૂર્તિના સ્થાપક ગીજુભાઈ વધેકાની પોતાની લાઈફ, એટલે એની આત્મકથા કહી શકાય એવું એક નાટક હતું, દીવા સ્વપ્ન. દીવા સ્વપ્ન, દિવસે જોઈ શક્યો એવું સપનું. એટલે એ ગીજુભાઈની લાઈફ સ્ટોરી હતી, ને એ ત્રિયાંકી નાટકના ફોર્મમાં ભજવાતું. તો ત્યારે ગુજરાત, એટલે અમદાવાદ દૂરદર્શન ના કલાકારો ભાવનગર આવ્યા હતા, અને એ લોકોની એવી ઈચ્છા હતી કે દક્ષિણામૂર્તિમાં જ ગીજુભાઈની લાઈફ ઉપરનું નાટક ભજવીએ. એટલે એનો એક સ્ટેજ શો પણ થયો હતો,
અને એક ટેલિફિલ્મ સ્વરૂપે પણ એ લોકોએ એને શૂટ કર્યું હતું. એમાં ઘણા બધા બાળકોના પાત્રો હતા, જેમાંનું એક પાત્ર મેં ભજવ્યું હતું. એટલે એ પ્રોફેશનલ નાટક અને પ્રોફેશનલ ફિલ્મમાં સૌથી પહેલી વાર કામ કર્યું. અને એમાં પણ બન્યું એવું કે લગભગ મોટા ભાગના છોકરાઓને રોલ એવો આપ્યો હતો કે તમારે નીચે બેઠા રહેવાનું, સાહેબ ભણાવતા હોય એ સાહેબ આવીને એકાદ વાર માથે હાથ ફેરવી જાય, એકાદ વાર કંઈક પૂછે કે બેટા તારું નામ શું છે, ઓલો જવાબ દે મગન, એટલું. પણ એમાં કંઈક ખબર નહીં ડાયરેક્ટરને જે સૂજ્યું, એ દૂરદર્શનના ડાયરેક્ટર આવ્યા હતા કે એકાદો ડાયલોગ આવો મને પણ આપ્યો હતો કે ભાઈ તારું નામ શું છે ને તું શું કરે છો. એટલે મેં જવાબ આપ્યા અને પછી એમણે એ રોલને લાંબો કર્યો કે પછી ગીજુભાઈ મને તેડીને લઈ જાય છે, પછી બોર્ડ ઉપર લખાવડાવે છે, પછી એમાં એક બે સીન એ લોકોએ એડ કર્યા કે આ ગીજુભાઈનો ફેવરેટ વિદ્યાર્થી છે, એટલે ગીજુભાઈ ગમે ત્યારે કાંઈ પણ કરતા હોય તો મારી સાથે રમતા હોય. એટલે એ નાનકડા નાટક, એટલે 3 કલાકના નાટકમાં નાનકડા રોલમાંથી એ રોલ છે એ લગભગ જ્યાં જ્યાં છોકરાઓ આવતા હતા એમાં સૌથી પહેલો હું આવતો અને એ પહેલું પરફોર્મન્સ અને એટલે યાદ છે. એ જ વખત દરમિયાન પછી એના નેક્સ્ટ યર ગીજુભાઈની લખેલી વાર્તાઓ કે જેમાં ગીજુભાઈ પોતે નાના હોય ત્યારે એણે શું શું કર્યું હતું એના એ વખતે દૂરદર્શનમાં એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ આવતા હતા કે જે બપોરે 12 થી 1ના ટાઈમમાં દૂરદર્શન ઉપર આવતા. ત્યારે કોઈ બીજી ચેનલો નહોતી. હું સ્કૂલની વાત કરું છું એટલે 81ની વાત કરું છું, 1981. એ વખતે દૂરદર્શન જ હાર્ડલી હતું, એક જ ચેનલ અને એમાં બપોરે 1 કલાકનો એજ્યુકેશનલ પ્રોગ્રામ પ્રાદેશિક ભાષામાં એટલે ગુજરાતીમાં. એમાં ગીજુભાઈના નાટકો, એમાં મારો ભાઈ પણ હતો, તો અમે બંને જણાએ ગીજુભાઈના 2 નાટકોમાં રોલ કર્યા હતા. એમાં ગીજુભાઈનો રોલ પણ કરેલો છે, નાના ગીજુભાઈ એ નાટક પણ કર્યા છે. એ ત્યારથી શરૂઆત થઈ. પછી તો સ્કૂલમાં ઘણા બધા કર્યા, કોલેજમાં ઘણા બધા કર્યા, ઘણી બધી કોલેજોમાં કરાવ્યા, એવું ખરું. પણ આ શરૂઆત ત્યાંથી થઈ હતી. એમ લોકોને નહીં ખબર હોય પણ મેં જેટલા માઇમ ને સ્કીટ ને બધા કર્યા છે એ મોસ્ટ ઓફ મને સર જ શીખવાડ્યા. હું પોતે પણ એક સરનો સ્ટુડન્ટ જ છું. સર, તમે BNI અને રોટરી જેવા પ્લેટફોર્મ છે એનામાં પણ એક્ટિવ છો, તો તમારી લાઈફના પર્સનલ ગ્રોથમાં એમનો શું રોલ છે? એ બહુ સારી વાત કરી. હવે રોટરી અને BNI એકચ્યુઅલી બંને અલગ વસ્તુ છે. ઓકે, બરાબર. રોટરી છે દેટ ઇઝ અ ફિલેન્થ્રોપિક ઓર્ગેનાઇઝેશન, એટલે એ સેવાકીય સંસ્થા છે. અને BNI છે એ ટોટલી બિઝનેસ નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન છે. પણ એ બંનેની સાથે એસોસિએટ થવાનો મારો પહેલો જે મૂળ ઉદ્દેશ હતો ને એ જુદો હતો કે હું આ વિસ્તારમાં કચ્છમાં નવો આવ્યો છું. અહીંયા મારે કઈ મારા ફેમિલી મેમ્બર્સ કે મારા કોઈ રિલેટિવ્સ અહીંયા રહેતા નથી, તો થોડું સોશિયલાઇઝિંગ થવાય, અહીંયાના લોકોને આપણે ઓળખીએ અને અહીંયાના લોકો આપણને ઓળખે, એ હેતુથી એ રોટરી અને BNI સાથે સંકળાવાનું ઇનિશિયલી નક્કી કર્યું. પણ જ્યારે BNIમાં જોડાયો ત્યારે રોટરી વિશે તો પછી વાત કરું, પહેલા BNI વિશે વાત કરું. તો જ્યારે BNIમાં જોડાયો ત્યારે BNIની જે કોર વેલ્યુઝ છે, એના જે સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોએ મને બહુ અસર કરી. અને એને કારણે અત્યારે હું જે પ્રોફેશનલી વર્ક કરું છું એમાં મને ઘણો બધો ફાયદો થાય છે. કારણ કે બેઝિકલી હું જ્યારે માઇક્રોબાયોલોજીસ્ટ તરીકે લેબ શરૂ કરીને લેબ ચલાવતો હતો ત્યારે તે અંદરથી જે જીવ હતો એ 20 વર્ષ નોકરી કરેલો હતો અને ઓવરઓલ જે આખો એપ્રોચ હતો એ ટીચરનો હતો. હું પ્રોફેશનલ હતો જ નહીં, જે મને BNI બનાવ્યો. કેમ કે BNIની જે કોર વેલ્યુઝ છે એ તમને કેવી રીતે તમે પ્રોફેશનલી આગળ વધી શકો એ કહે છે. એ BNI એના 7 મેઇન કોર વેલ્યુઝને કારણે તે ડેવલપ થયેલું છે. એ અત્યારે એમાં હું ડિટેલમાં નથી જતો, પણ એ 7 કોર વેલ્યુઝ જે છે, જો એને તમે હસ્તગત કરી લો, એને તમે તમારે આત્મસાત કરી લો, તો બિઝનેસમાં તમે દુનિયામાં કોઈ પણ છેડે હો સારી પ્રગતિ કરી શકો. એટલે BNI સાથે જોડાવાની પાછળનો મેઇન પર્પઝ આ હતો. અને એટલે જ તે એને કારણે મારું પ્રોફેશનલ ગ્રુમિંગ ઘણું થયું કે જે પ્રોફેશનલી કેવી રીતે તમે તમારી જાતને પ્રેઝન્ટ કરો છો, કેવી રીતે તમે તમારા બિઝનેસને પ્રમોટ કરો છો, કેવી રીતે તમારા બિઝનેસના કોન્ટેક્ટને કારણે તમે બીજાને હેલ્પ કરી શકો છો. આ બધી વસ્તુઓ છે એ બિઝનેસ એટિકેટ્સથી માંડીને બિઝનેસ એથિક્સ
એ BNI મને શીખવાડ્યા. રોટરી એક આખી ફિલેન્થ્રોપિક સંસ્થા છે જેમાં સમાજકીય કાર્યક્રમો કરવાના હોય છે અને એમાં પણ એક્ટિવલી પાર્ટિસિપેટ કરીને શહેરના નામાંકિત વ્યક્તિઓની સાથે સંપર્કો બને એ મેઇન પર્પઝ હતો. ને આમના સંપર્કને કારણે સમાજ માટે આપણે કંઈક કરી શકીએ, સોસાયટીને આપણા નોલેજને કારણે કે આપણી એક્સપર્ટીઝ આપી અને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ એ વર્ક કરીએ છીએ. રોટરી ફોરેસ્ટ જે છે જે ગાંધીધામમાં ટાગોર રોડ ઉપર, એના માટે અમે લોકોએ ઘણી બધી પ્રવૃત્તિઓ કરી છે. રોટરીની બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ છે. ગયા વર્ષે ઘણા બધા એવા કેમ્પ અમે લોકોએ કર્યા હતા, કારણ કે હવે હું મેડિકલ ફિલ્ડનો હતો અને રોટરીમાં જોડાયો હતો. બીજા ઘણા બધા ડોક્ટરો પણ રોટરીના મેમ્બર્સ હતા. તો એમના કોલોબરેશનથી જે હેલ્થ ચેકઅપના કેમ્પ છે કે સ્વાસ્થ્યને લગતી કાર્યક્રમો છે, આ બધામાં જોડાવાનું શરૂ થયું. રોટરીનું એક પોતાનું હોસ્પિટલ ચાલે છે. અત્યારે અમે એને પણ ડેવલપ કરવાનો પ્લાન કરીએ છીએ કે રોટરી પાસે ફેસિલિટી છે, જગ્યા છે અને કમાવાની વૃત્તિ નથી, તો સેવાની ભાવનાથી એ હોસ્પિટલ લોકોને સારી સુવિધાઓ પ્રોવાઈડ કરી શકે. ગયા વર્ષે અમે લોકોએ આર્ટિફિશિયલ ફૂટ અને આર્ટિફિશિયલ હેન્ડ, જેના હાથ કે પગ કપાઈ ગયા હોય એને ઇમ્પ્લાન્ટ આપવાનો, રોબોટિક હાથ આપવાનો અને સ્પેશિયલ ડિઝાઇન કરેલા રોબોટિક ફૂટ આપવાનો કેમ્પ પણ કર્યો હતો, જેમાં લગભગ 200 થી વધારે લોકોએ લાભ ઉઠાવ્યો હતો. તો આવી બધી પ્રવૃત્તિઓમાં જોડાવા મળ્યું અને એ આખું જે એપ્રોચ ક્યારેય સમાજ સેવાની પ્રવૃત્તિ ક્યારેય લાઈફમાં નહોતી, એ આ ટાઈમે આવીને નવું આપણને એનું આયામ મળ્યો છે અને એને કારણે ઘણો ફાયદો પણ થયો છે. સર, તમે ઘણા વર્ષ છોકરાઓને ભણાવ્યું, પણ અત્યારની સર જનરેશન એવી છે કે એમાં ઘણી બધી વસ્તુઓ સારી છે ને ઘણી બધી વસ્તુઓ ખરાબ છે. તો સર એવી કઈ વસ્તુ છે કે આજના જનરેશનમાં જે છોકરાઓમાં એ તમને ગમે છે ને એવી કઈ વસ્તુ છે જે સુધારવાની જરૂર છે? ઓકે, એટલે બીઈંગ અ ટીચર આ વસ્તુ ઉપર બહુ સરસ રીતે કહી શકાય કે આજની જે જનરેશન છે ને એ સોશિયલ નેટવર્કિંગની જનરેશન છે. બરાબર, એઆઈ ની જનરેશન હજી થઈ નથી પણ એઆઈ સાથે કોલોબરેટ થવા જઈ રહી છે. એટલે આજની જે જનરેશન છે એ ટોટલી અપડેટેડ છે. એ રીલ્સ જોવે છે, રીલ્સ બનાવે છે, ટ્રેન્ડમાં રહે છે, ટ્રેન્ડ્સ લાવે છે અને ટ્રેન્ડને ટ્રેન્ડિંગ રાખે છે. આ આજની જનરેશન છે. એટલે તમે જો કે જે પૂછો છો ને કે એનું કયું પાસું તમને ગમે છે, તો મને આ જ પાસું ગમે છે કે એ આ ટ્રેન્ડ છે. એ ટ્રેન્ડની સાથે તમે જો જૂની જમાનામાં રહેશો તો તમે પાછળ રહી જશો. તમે આ ટ્રેન્ડની સાથે રહેશો તો આજની જનરેશનની સાથે રહી શકશો. એટલે આજની જનરેશનમાં જે મને ગમે છે એ આ છે કે એ લોકો હંમેશા અપડેટેડ રહે છે. કદાચ એ લોકો પાસે હિસ્ટ્રીનું નોલેજ નહીં હોય, પોલિટિકલ નોલેજ નહીં હોય, પણ એ ટ્રેન્ડને જાણે છે. એને અમેરિકાનું પોલિટિક્સ ખબર હશે, તો ભારતના ઇતિહાસ કદાચ નહીં પણ ખબર હોય, પણ એ ટ્રેન્ડમાં રહે છે ને, એટલે આજની જનરેશન અપડેટેડ છે. અને એઆઈ ના આવવાથી હવે આ જનરેશન હજી આના કરતા પણ વધારે એડવાન્સ થવાની. એટલે જે ગમે છે એ પાછું આ છે. ને સુધારવાની જે જરૂર છે ને એ લોકો પોતે જ થઈ જશે. એને આપણે મારે કહેવાની કઈ જરૂર જ નથી. મારા કહેવાથી કોઈ સુધરશે પણ નહીં. પણ જેટલું એ લોકો એઆઈ ને એડોપ્ટ કરશે અને જેટલા આ ટ્રેન્ડ્સને એ લોકો સારી રીતે બનાવશે. ફોર એક્ઝામ્પલ, તમે પોડકાસ્ટ બનાવવાનું ચાલુ કર્યું, તમે આ પોડકાસ્ટના કટ કરીને નાના નાના રીલ્સ પણ બનાવશો, તો આ તમે ટ્રેન્ડમાં છો અને ટ્રેન્ડિંગ વસ્તુ કરો છો. તો તમને સુધારવા માટે મારે શું કરવાનું? તો કે સારા ક્લિપ્સ બનાવો, સારા રીલ્સ બનાવો. એ તમે કેવી રીતે કરશો? તો કરશો તો જ થશે. એટલે જે મને ગમે છે ને એ જ સુધરશે, એ એની રીતે જ આવશે આગળ. એને હું એવું નથી કહેવા માંગતો કે તમે ઇતિહાસ જુઓ કે તમે બુકિશ નોલેજ લો, કારણ કે એની હવે જરૂર નથી. પહેલાના જમાનામાં એવું હતું કે વિદ્યાર્થીઓ એ સારા કહેવાતા કે જેનું નોલેજ વધારે હોય, જેને વાંચ્યું વધારે હોય, એ જ વિદ્યાર્થી સારો વિદ્યાર્થી કહેવાતો. હોશિયાર વિદ્યાર્થી કોણ કહેવાય? કે જેને વધારે ચોપડી વાંચીશ ને એ હોશિયાર વિદ્યાર્થી. પછી એક ફેઝ એવો આવ્યો કે જ્યારે એવા વિદ્યાર્થીઓ આગળ વધતા હતા કે જેનું ટેકનિકલ નોલેજ સારું હોય, કે જે ભણ્યા છે એ નોલેજનું ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે કરી શકે છે. હવે અત્યારે આ બેમાંથી એકેનું કોઈ જમાનો જ નથી. તમારી પાસે બુકિશ નોલેજ હશે કે તમારી પાસે ટેકનિકલ નોલેજ હશે, એનાથી કાંઈ ફેર નહીં પડે. તમે ટ્રેન્ડમાં નહીં હો
તો તમે પાછળ જ રહી જશો. કારણ કે અત્યારે એક નાના એવા ફોનમાં 6 ઇંચના ફોનની અંદર તમારી પાસે દરેક ઇન્ફોર્મેશન અવેલેબલ છે, અને માનો કે ઇન્ફોર્મેશન અવેલેબલ નથી તો તમારી પાસે એક્સેસ કરવાના રસ્તા છે. તો હવે સક્સેસફુલ વ્યક્તિ એવા જ હશે કે જે આ AI નો ઉપયોગ કરીને પોતે આગળ વધી શકે. એટલે જે અપડેટેડ રહેશે ને, જે અપડેટેડ ટેકનોલોજીને એડોપ્ટ કરશે ને, એ જ સક્સેસફુલ થશે. સર, કહેવાય છે કે જ્યારે માણસ તરક્કી કરે એમની પાછળ એમની ફેમિલીનો હાથ હોય છે. તો સર, તમારી ફેમિલીનો ઇમ્પેક્ટ કેટલો છે? ના, ફેમિલી વગર કોઈ પણ વસ્તુ એચિવેબલ જ નથી. અને ફેમિલી એટલે જ એન્ટાયર ફેમિલી, એક્સટેન્ડેડ ફેમિલી. એમાં હું એમ કહીશ કે દરેક લોકોનો ભાગ છે. હું નિયરેસ્ટ ફેમિલીથી શરૂ કરું કે સૌથી પહેલા તો આટલી બધી સ્ટ્રગલ્સ છે, આટલું બધું વર્ક કર્યું કે જ્યારે PhD નું વર્ક કરતો હતો ત્યારે હું જોબ પણ કરતો હતો, પછી અમરગઢમાં ભણાવતો હતો, ત્યાંથી અમે લોકો બીજી જગ્યાએ શિફ્ટ થયા, પછી ભાવનગર આવ્યા, ભાવનગરથી હું ભરૂચમાં વર્ક કરવા ગયો, પછી સ્ટર્લિંગ હોસ્પિટલ સાથે ગાંધીધામમાં આવ્યો. બધી જ જગ્યાએ મારી સાથે મારા વાઈફ હતા. એટલે સૌથી પહેલી ક્રેડિટ શિલ્પાને આપીશ કે દરેક જગ્યાએ જે આપણે કહે ને ખંભે ખંભો મળાવીને મારી સાથે રહેલી છે. બરાબર. ફેમિલીનું પણ એટલો જ સપોર્ટ છે. એટલે મમ્મી, પપ્પા, મારા મધર પોતે લેક્ચરર હતા, અને હું ભણતો તો ત્યારથી શરૂ કરીને અત્યારે આજની તારીખ સુધી રોજ એમની સાથે કોમ્યુનિકેશનમાં, મારા સક્સેસમાં કે મારા ભાઈની સક્સેસમાં કે અમારા ફેમિલીની સક્સેસમાં મધરનો બહુ મોટો રોલ છે, ફાધરનો ખૂબ સપોર્ટ છે. અત્યારે અનફોર્ચ્યુનેટલી પપ્પા નથી, પણ પપ્પાના આશીર્વાદ અને સપોર્ટ જિંદગીભર અમને મળેલો છે. અમારા બે ભાઈઓનું તો એટલું બધું ટ્યુનિંગ છે કે એ એવું કહી શકો કે બે સગા ભાઈઓ છીએ, પણ અમે ભલે એ મુંબઈ રહે છે અને હું અહીંયા રહું છું, પણ એનો મારી લાઈફમાં દરેક જગ્યાએ ખૂબ જ સપોર્ટ રહેલો છે. એક્સટેન્ડેડ ફેમિલી કહો તો અમે લગભગ બધા કાકાઓ ને કઝિન્સ સાથે જ રહેલા છીએ. તો બધા કઝિન્સ છે એ લોકો પણ, એ લોકોની સાથે પણ એટલું જ આત્મીયતા છે, અને એનો પણ ઓવરઓલ ડેવલપમેન્ટમાં બહુ સપોર્ટ રહ્યો છે. એક વ્યક્તિને ન ભૂલી શકાય એ મારા મામા છે. કારણ કે સ્કૂલ ટાઈમ દરમિયાન છોકરાઓનું બીજું ઘર મામાનું ઘર હોય, તો મામાના ઘરે રહીને પણ ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા શોખ અને ઘણી બધી વસ્તુઓ પ્રત્યેનું અમારું પેલું શું કહેવાય દ્રષ્ટિકોણ જે છે ને, એ મામાને લીધે આવ્યો છે. મારા મામા વિનય દવે એ પહેલા દિવ્ય ભાસ્કરમાં લખતા હતા, અત્યારે સંદેશમાં લખે છે, હાસ્ય લેખક છે, કવિ છે, અને દૂરદર્શન ઉપર એક્ટિંગ પણ કરે છે. તો એણે અમને ઘણી બધી વસ્તુઓ કે ક્રિકેટ સિવાયની બીજી રમતો કઈ છે હોઈ શકે, એની પોઈન્ટ સિસ્ટમ કઈ રીતની હોઈ શકે, તે માંડીને લિટરેચર શું છે, સાહિત્ય શું છે, શાયરી શું છે, ઉર્દુ લિટરેચર શું છે, આ બધું જે નોલેજ છે એમની પાસેથી. પિક્ચરો જોવાનો શોખ એ પપ્પાને પણ હતો, મારા કાકાને પણ હતો, અને અમને પણ જે આવ્યો નાનપણથી વર્લ્ડ સિનેમાની અમને એક્સપોઝર જે મળ્યું છે એ અમારા ફેમિલી મેમ્બર્સને, કાકાઓને, મામાને લીધે ડેવલપ થયું છે. અને જેટલું તમે વધારે જોયું હોય, વાંચ્યું હોય, એટલું તમારું નોલેજ બેંક વધે, અને એને કારણે તમે ઓવરઓલ તમારી પર્સનાલિટી ડેવલપ થાય. હું એવું માનું છું કે ખાલી ભણવાથી કાંઈ નથી થતું, ગણ્યા હો તો એનાથી આખું તમારું ડેવલપમેન્ટ જુદું જ થતું હોય છે. 100%. અને એક વ્યક્તિ ન ભૂલાય, એટલું બધા બોલ્યા પછી સૌથી અગત્યનું, કારણ કે જે આ બધા મારા વડીલો છે, એ મારા કઝિન મારા રિલેટેડ છે, પણ જે એક વ્યક્તિ આપણને જે જીવન જીવીને આગળ વધવાની પહેલી આપે છે ને, એ આપણું બાળક છે. એટલે મને મારી દીકરી છે ને મારી માટે, એ પણ એટલી જ પેલી છે કે એનું ઓવરઓલ ગ્રોથ જે મેં સતત જોયો છે. અને આજની તારીખે અત્યારે એઝ અ ફ્રેન્ડ હું એની સાથે, એઝ અ ફાધર નહીં, એઝ અ ફ્રેન્ડ અમે રોજ રાત પડે રીલ્સ ડિસ્કસ કરતા હોઈએ, નવા ટ્રેન્ડ શું છે એવી ચર્ચા ચાલતી હોય, તે છેલ્લે શું જોયું, કેવું રીલ બનાવ્યું, આ રીલ બનાવવા અત્યારે સારા ચાલે છે, અથવા તો એ મને કે પપ્પા તમે આવું કરો. તો એ અમારું જે છે ને ટ્યુનિંગ છે, એ પણ બોન્ડિંગ દીકરી સાથેનું પણ એટલું છે. સર, એક લાસ્ટ સવાલ, ડોક્ટર ભાવિન ભટ્ટ સરની અત્યાર સુધીની જે જિંદગી છે એને એક લાઈનમાં કેવી હોય તો એ એક લાઈન શું હોય? અઘરો સવાલ છે. એક લાઈન પહેલા મારે વિચારવી પડશે.
પણ मंजिलें अभी और भी है, रास्ते अभी और भी है, અને ये तो सिर्फ झांकी है, अभी बहुत कुछ बाकी है. યાર સર તમે એક સારા પોએટ પણ છો. ના નથી? નથી લખતો. એ ડિપાર્ટમેન્ટ છે ને એ મેં અલગ આપી દીધું છે. લખવાનું કામ મારી વાઈફ કરે છે, મારો ભાઈ કરે છે, મામા કરે છે, એટલે હું નથી લખતો. મને લખેલું આપો, હું કરી દઉં તમને, તો પ્રેઝન્ટ કરી દઈશ. લખવાનું હું નથી કરતો, અને હું એમાં પહેલેથી હાથ જ ઊંચા કરી દઉં છું કે ના, હું નથી કરતો. એટલે હું લખતો નથી, પણ લખેલું કોઈ પણ પ્રકારનું મળે તો એને હું તમને પ્રેઝન્ટ સારી રીતે કરી આપીશ. હું નથી લખતો. તમારી પાસે કોઈ? નહીં, નથી લખતો, નથી. હું ના જ પાડું છું ને. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ. તમારો અનુભવ શેર કર્યો. ઇટ્સ માય પ્લેઝર, એબ્સોલ્યુટલી માય પ્લેઝર. અને બહુ જ ગમ્યું તમારી સાથે વાત કરવું. થેન્ક યુ. બરાબર. અને તમે તમારા ફિલ્ડમાં, આ પોડકાસ્ટ બનાવવાના ફિલ્ડમાં આગળ વધો, ખૂબ એમાં પ્રોગ્રેસ કરો, એવી બેસ્ટ વિશિસ. થેન્ક યુ સર. વરુણને અને વરુણના વેકઅપ વિથ વરુણને થેન્ક યુ સર, તમારો કિંમતી ટાઈમ આપવા માટે, તમારો અનુભવ શેર કરવા માટે, તમારો જે પર્સનલ જર્ની છે, સંઘર્ષ છે, એ શેર કરવા માટે. તો મિત્રો, આપણે જલ્દી મળશું એક નવા એપિસોડ સાથે. તો બન્યા રહો વેકઅપ વિથ વરુણ, જ્યાં હર એપિસોડ છે એક નવું ચેપ્ટર, એક નવી વાર્તા. થેન્ક યુ.